વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે સમજવાના છીએ સ્ટાફ નર્સ એટલે કે મુખ્ય સેવિકાની પરીક્ષા જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે જીપીએસએસબી દ્વારા. જે મુખ્ય સેવિકા એટલે કે સ્ટાફ નર્સની પરીક્ષા લેવામાં આવે છે તો જે પેલા છેલ્લા 8 વર્ષમાં જેટલા પેપર લેવામાં આવેલા છે એ પ્રશ્નમાં જે પ્રશ્ન પૂછાયેલા છે એ પ્રશ્નોનું આપણે આજે પેપર સોલ્યુશન કરશું અથવા તો પ્રશ્નોનું સોલ્યુશન કરશું. આ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવું શું કામ જરૂરી છે? તો ઘણી વખત છે એ અવારનવાર આ જ પ્રશ્નો ઘણી વખત આમાંથી થોડા થોડા પ્રશ્નો છે દર વખતે પરીક્ષામાં રિપીટ થતા હોય છે અને થોડા ઘણા પ્રશ્નો તમને ખબર પડે કે પરીક્ષાનું લેવલ કેટલું છે, દર વર્ષે કેવા પેપર નીકળે છે, એના ઉપરથી તમને તૈયારી કરવાનો અંદાજ આવે. એટલા માટે આજે આપણે જોઈશું છેલ્લા 8 વર્ષમાં પૂછાયેલા બધા પ્રશ્નો. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, બીએમઆઈ સ્ટેન્ડ ફોર ઓપ્શન એ બેઝલ મેટાબોલિક રેટ, ઓપ્શન બી બેઝલ બોડી માસ, ઓપ્શન સી બોડી માસ ઇન્ડેક્સ, ઓપ્શન ડી બોડી મેટાબોલિક ઇન્ફોર્મેશન. તો આમાં એમ કહેવા માંગે છે કે બીએમઆઈ નું પૂરું નામ શું? તો બીએમઆઈ નું પૂરું નામ છે બોડી માસ ઇન્ડેક્સ. ઓપ્શન સી બોડી માસ ઇન્ડેક્સ. હવે બીએમઆઈ છે નક્કી કઈ રીતે થાય? તો બીએમઆઈ છે બોડી માસ ઇન્ડેક્સ નક્કી શેના ઉપરથી થાય? તો તમારા વજન ઉપરથી અને તમારી ઊંચાઈ ઉપરથી. કે ઊંચાઈ કેટલી છે અને વજન કેટલું છે, આ બે વસ્તુ તમે માપો અને એના તો પછી પછી તમે એને જે સૂત્ર આવે એ મૂકો તો એના ઉપરથી તમને કેલ્ક્યુલેશન ઉપરથી પછી ખબર પડે કે તમારો બીએમઆઈ કેટલો છે. અને બીએમઆઈ શું કામ કરવાનો એના ઉપરથી ખબર શું પડે? તો બીએમઆઈ ઉપરથી ખબર પડે કે તમે છે એ અંડરવેટ છો, હેલ્ધી છો, ઓવરવેટ છો કે ઓબેસ છો. હવે નોર્મલ યાદ રાખો એટલે નોર્મલ બીએમઆઈ કેટલો હોય? તો 18.5 થી 24.9 જેટલો છે ને બે બીએમઆઈ છે નોર્મલ હોય. બોડી માસ ઇન્ડેક્સ કેટલો હોય નોર્મલ? તો 18.5 થી 24.9 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. પર એટલે સ્લેશની નિશાની, કેજી સ્લેશ એમ નો સ્ક્વેર. 18.5 થી 24.9 કિલોગ્રામ પર પર મીટર સ્ક્વેર. હવે ધારો કે તમારો વજન છે, તમારો બીએમઆઈ છે એ 18.5 થી ઓછો છે તો તમે શું કહેવાય? અંડરવેટ. જો બીએમઆઈ નોર્મલ છે તો એને કહેવાય હેલ્ધી. જો બીએમઆઈ જો 24.9 થી એટલે કે 25 થી જાજો છે તો એને કહેવાય ઓવરવેટ. અને જો બહુ જાજો હોય તો એને કહેવાય ઓબેસ. હવે ઘણી વખત તમને ઘણા કહેતા ખબર તું બહુ દુબળી એલા, તું બહુ દુબળો. તો જેમ કે બહુ દુબળા ને બહુ દુબળી, એ તો યાર આપણું શરીર જોઈને કહી દેતા હોય કે બહુ દુબળો. પણ ઘણી વખત છે તમે જો આ બીએમઆઈ ચકાસો અને બીએમઆઈ તમારો ઓછો આવે તો તમે સાચે દુબળા છો, તમારે ખાવાની જરૂર છે. કેમ કે તમે અંડરવેટ છો. જો તમે બીએમઆઈ નોર્મલ રેન્જમાં આવો છો તો તમે હેલ્ધી છો. અને કોઈ તમને એમ કે બહુ તાજો થઈ ગયો, પણ ભારે તાજો થઈ ગયો, જે તમે એમ કે બહુ તાજો થઈ ગયો તો ઘણી વખત છે તમે ઓવરવેટમાં આવતા હોય કે તમે છે જાડા થોડા હોય. તમારો જે બીએમઆઈ છે એ બીએમઆઈ છે એ 24.9 કરતા વધુ હોય એટલે શેમાં આવો? ઓવરવેટમાં. હવે ધારો કે કોઈ છે આપણે કહીએ કે એલા કેટલો જાડો હે ઈ, અથવા તો ભાઈ ઈ તો કેટલો જાડિયો હે, તો ઈ શું આવે? ઓબેસમાં આવે. ઓવરવેટ થી પણ વધુ ઓબેસ. જેનો બીએમઆઈ છે બહુ વધુ હોય એ વસ્તુ એ વ્યક્તિ આવે ઓબેસ. તો બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ. હવે આપણે નવો પ્રશ્ન જોઈશું. ટીટેનસ રોગવાળા દર્દીને રાખવા માટે ખાલી જગ્યા જોઈએ. વેલ વેન્ટિલેટેડ રૂમ, ઇમરજન્સી વોર્ડ, આઈસીસીયુ કે ડાર્ક અવાજ રહિત રૂમ. હવે આઈસીસીયુ એટલે શું? તો કે ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ. કોરોનરી શબ્દ છે ને એ હૃદય માટે, હૃદય સાથે સંકળાયેલો છે.
કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય કે હૃદયની બીમારી હોય તો એને હૃદયનું આઈસીયુ હોય ને એમાં રાખવાના હોય, કે જે હાર્ટ વાળા પેશન્ટ હોય ને એને રાખવા માટે આઈસીયુ અલગથી હોય, તો એમાં રાખવાના હોય. એટલે એના ઉપર શું, એનું નામ શું છે? ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ, આઈસીયુ ખરું, પણ એમાં પણ જે હૃદયના દર્દી હોય, જે હૃદયની તકલીફ પડે એને આઈસીયુમાં રાખવાના હોય. હવે ટીટેનસ છે, એ ટીટેનસ શું છે? તો ટીટેનસ નું ગુજરાતી છે ધનુર. તમે સાંભળ્યું છે ઘણી વાર કે ભાઈ વાગે તો ધનુર ઉપડે. તો આ ટીટેનસ રોગ છે એમાં શું થાય? તો શરીરના બધા સ્નાયુ છે એનું પેઇનફુલ મસલ કોન્ટ્રેક્શન થાય, પેઇનફુલ મસલ સ્પાઝમ થાય. સ્પાઝમ એટલે શું? તો ઘણી વખત નાના છોકરા છે, તમે જોયું હશે કે આમ બોડી દેખાડે, બાયસેપ્સ બતાવીને બોડી બતાવે, એટલે શું થાય કે બાયસેપ કોન્ટ્રેક્ટ થાય. તો એને શું કે મસલનું કોન્ટ્રેક્શન કર્યું કે, પણ જો એવી રીતે બહુ કોન્ટ્રેક્શન થાય તો એને મસલનું સ્પાઝમ થયું કહેવાય. અને જો એમાં તમને દુખાવો થાય તો એને કે શું કહેવાય? પેઇનફુલ મસલ સ્પાઝમ. હવે જે ટીટેનિસ વાળો દર્દી હોય ને એને શરીરના બધા સ્નાયુનું સ્પાઝમ થવા માંડે. એટલે ને ફેસના મસલ હોય, જે ફેશિયલ મસલ કહેવાય, ફેસના મસલ એટલે ફેશિયલ મસલ, એ મસલનું છે એ કોન્ટ્રેક્શન થાય, સ્પાઝમ થાય, એટલે શું થાય ને દાંત આમ બહાર દેખાય, મતલબ કે દાંત દેખાય, હોઠ આખા જાય એટલે દાંત દેખાય. તો એ જે લુક લાગે આમ દાંત બહાર હોય ને આમ આખા હોઠ આ ફેસના મસલ ખેંચાતા હોય અને એના હિસાબે છે દાંત દેખાય, તો એને શું કહેવાય? એ શબ્દને કહેવાય રાઇસસ સાર્ડોનિકસ, અથવા તો રિસસ સાર્ડોનિકસ. તમે રાઇસસ અથવા તો રિસસ કહી શકો. સાર્ડોનિકસ વાંદરા જેવું ફેસ, એટલે એને કહેવાય રિસસ સાર્ડોનિકસ. વાંદરા જેવું મોટું લાગે એમ દાંત બાર ને. પણ એ શું કામ થાય? તો કે ફેશિયલ મસલનું સ્પાઝમ થાય. એવી રીતે ઘણી વખત છે એ એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ જાય. એરવે ઓબ્સ્ટ્રક્શન એટલે શું? તો કે જે આપણે શ્વાસ નળી હોય અને અથવા આપણે જે લંગ્સના જે મસલ હોય એ બધા કોન્ટ્રેક્શન થવા, એટલે શું થાય એના કારણે કોઈ પણ વ્યક્તિ હોય એ શ્વાસ સરખી રીતે ન લઈ શકે, અને ટ્રેકિયાની બધું હોય ને કોન્ટ્રાક્ટ થાય, સાંકડું થાય, એટલે શું થાય? એરવે ઓબ્સ્ટ્રક્શન થાય. તો એના હિસાબે દર્દીને વધુ તકલીફ થઈ શકે. હવે આવું શેના કારણે થાય? તો જ્યારે એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ છે બહારથી મળે ને ત્યારે આવું વધુ થાય. એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ કોને કે? બહારથી કંઈક તમે સ્ટિમ્યુલાઈ કરો, મતલબ ધારો કે તમે વ્યક્તિને અડો, એ વ્યક્તિને તમે કંઈક દુખાવો આપો, પેઇન, અથવા તો એ વ્યક્તિને ટચ, સ્પર્શ કરો, અથવા તો સાઉન્ડ, કાંઈ પણ અવાજ આવતો હોય બહારથી, તો એ અવાજ, અથવા તો લાઇટ, એટલે સૂર્યપ્રકાશની લાઇટ હોય ને, આ આપણે અત્યારે જે કૃત્રિમ લાઇટ આવે ઈ પણ હોય, આર્ટિફિશિયલ લાઇટ. આ બધી વસ્તુથી એને છે એ મસલનું સ્પાઝમ વધી જાય. ધારો કે બાર છે એ કાંઈ અવાજ થતો હોય બહુ, તો એ વ્યક્તિને છે એ વધુ કોન્ટ્રાક્શન થાય, મસલ કોન્ટ્રાક્શન થાય, એ સહન ન કરી શકે, ઈ સાંભળી બહુ ન શકે. પછી લાઇટ્સમાં સેન્સિટિવિટી આવી જાય, કે છે ને સૂર્યપ્રકાશની સામું ન જોઈએ, કે સૂર્યપ્રકાશમાં નો રહીએ, કે લાઇટમાં નો રહે, કે તડકામાં નો રહી કે. એના કારણે શું થાય? તો એના કારણે એને જે બધા જે મસલ છે ને સ્પાઝમ વધી જાય, એટલે કોઈ એને ટચ કરે તોય ન ગમે. તો હવે આપણે છે એને રિલેક્સ કરવું હોય તો શું કરવું જોઈએ? તો રિલેક્સ કરવા માટે ડાર્ક રૂમમાં રાખવો જોઈએ. ડાર્ક રૂમમાં શું કામ? કે અહીંયા લાઇટ નો આવે એટલે એને થોડીક રાહત થાય. બીજું અવાજ રહિત રૂમ, કે જ્યાં અવાજ ન આવે બહારથી, તો એને શું, એના કારણે શું થાય કે અવાજ ન આવે, એટલે બહારથી અવાજ ન આવે, સાઉન્ડ ન આવે, એટલે એને થોડુંક રિલેક્સ થાય. તો આપણે ટીટેનસ વાળો દર્દી હોય એને શેમાં રાખવા પડે? તો કે ડાર્ક, અવાજ રહિત રૂમમાં. નવો પ્રશ્ન. હાલો. આ એક એવું એજન્ટ છે જે બેક્ટેરિયાના ગ્રોથને અટકાવે છે. ઓપ્શન એ ડિસઇન્ફેક્ટન્ટ, ઓપ્શન બી બેક્ટેરિયોસાઇડલ, ઓપ્શન સી બેક્ટેરિયોસ્ટેટિક, અથવા તો ઉપરના બધા. તો હવે જે કઈ વસ્તુ આપણે અટકાવીને એને કહેવાય સ્ટેટિક, અને મારવું એટલે સાઇડલ. હવે આપણને એમ પૂછવું હોય કે બેક્ટેરિયાના ગ્રોથને કોણ અટકાવે, તો બેક્ટેરિયાના ગ્રોથ અટકાવને શું કહેવાય? તો એને કહેવાય ઓપ્શન સી બેક્ટેરિયોસ્ટેટિક. હવે ધારો કે આપણને એમ પૂછ્યું કે બેક્ટેરિયાને મારી નાખે એને શું કહેવાય એજન્ટને, તો એને કહેવાય બેક્ટેરિયોસાઇડલ. સાઇડલ એટલે મારવું, અને સ્ટેટિક એટલે અટકવા અથવા અટકાવવું. એટલે બેક્ટેરિયોસ્ટેટિક એટલે બેક્ટેરિયાના ગ્રોથને અટકાવે શું કહેવાય? બેક્ટેરિયોસ્ટેટિક. બેક્ટેરિયોસાઇડલ એટલે શું? તો કે બેક્ટેરિયાને મારી નાખે એવા એજન્ટને શું કહેવાય? તો કે બેક્ટેરિયોસાઇડલ.
નવો પ્રશ્ન, કયા મચ્છરના કારણે મેલેરિયા થાય છે? ઓપ્શન એ મેલ એનોફિલિસ, ઓપ્શન બી ફિમેલ એનોફિલિસ, ઓપ્શન સી ક્યુલેક્સ મચ્છર, ઓપ્શન ડી એડિસ ઇજિપ્તી મચ્છર. હવે મેલેરિયા શેના કારણે થાય તો કે ફિમેલ એનોફિલિસ મોસ્કીટો એટલે કે માદા એનોફિલિસ મચ્છર. હવે તમારે છે જે મિત્રો નર્સિંગ કરતા હશે ને એક વસ્તુ યાદ રાખવી પડશે કે તમારે છે ને એ અંગ્રેજી તમારે શીખવું જ પડશે થોડું ઘણું. કેમ કે તમારે બે ભાષામાં પ્રશ્નો આવે એ સાચા છે, પણ આપણે જેમ વોટ્સએપમાં કેમ ટાઈપ કરીએ કેમ છો અને નીચે આવી જાય કેમ છો, એવી રીતે આમાં તમારે નર્સિંગમાં બે ભાષા આવશે, ગુજરાતીમાં પ્રશ્ન આવશે અને અંગ્રેજીમાં પ્રશ્ન આવશે, ઉપર નીચે બે ભાષામાં પ્રશ્ન આવશે. પણ હવે ફિમેલ નું ગુજરાતી શું થાય તો કે માદા, તો આમાં એમ નહીં લખીને આવે કે માદા એનોફિલિસ મચ્છર, તમારે શું આવશે તો કે ફિમેલ. ફિમેલ અંગ્રેજીમાં ફિમેલ જ લખાય, પણ એ શું છે એનું ડાયરેક્ટ ગુજરાતી લખી નાખે, કઈ રીતે બોલાય ઉચ્ચારણ લખી નાખે કે ફિમેલ એનોફિલિસ, મેલ ઇનોફિલિસ, એમ ન લખી કે માદા અથવા નર એનોફિલિસ. એટલે તમારે છે થોડું ઘણું ઇંગ્લિશ ઉપર પણ ધ્યાન આપવું પડશે. નવો પ્રશ્ન, removal of whole breast is known as mastoidectomy, mastectomy, myomectomy કે none of the above. તમે બ્રેસ્ટને રિમૂવ, આખા બ્રેસ્ટને રિમૂવ કરી નાખો એને શું કહેવાય? હવે મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વસ્તુને શરીરમાંથી કાઢી નાખવી હોય ને તો એની માટે શું શબ્દ આવે? એના માટે પાછળ શું લાગે? એક્ટોમી. ECTOMY. જો જે પાછળના જે 5 અક્ષર છે તે 5 અક્ષર એક્ટોમી લાગે. ધારો કે આપણે કઈ વસ્તુ લખીએ, આપણે એપેન્ડિક્સ છે તો એપેન્ડિક્સ ને શરીરમાંથી બહાર કાઢી નાખીએ તો એને શું, એના માટે શું વપરાય? એક્ટોમી. એપેન્ડિસેક્ટોમી એટલે એક્ટોમી પાછળ આવ્યું. એવી રીતે ધારો કે કોઈ પણ વસ્તુને તમે ખોલો છો અને પછી પાછું બંધ કરી દો છો તો એને શું કહેવાય? તો એને કહેવાય ટોમી. ધારો કે ટ્રેક્યોસ્ટોમી, એમાં એક્ટોમી નો આવે, જો ટ્રેક્યોસ્ટોમી, ટોમી આવ્યું તો ટોમી એટલે તમે એને ખોલો છો અને પછી બંધ કરી દો, જ્યારે હાજુ થાય ત્યારે બંધ કરી દો તો એને શું કહેવાય? ટોમી કહેવાય. અને જો કાયમના માટે એ કાઢી નાખતા હોય તો એને શું કહેવાય? એક્ટોમી. એટલે આ થોડુંક તમારે ટર્મિનોલોજી સમજશો તો બહુ આસાન થઈ છે જવાબ દેવામાં. હવે રિમૂવલ ઓફ હોલ બ્રેસ્ટ ઇઝ નોન એઝ ઓપ્શન બી, રિમૂવલ ઓફ હોલ બ્રેસ્ટ ઇઝ નોન એઝ માસ્ટેક્ટોમી. હવે માસ્ટોઇડેક્ટોમી એટલે શું? તો આપણા કાનની પાછળ, મગજમાં કાનની પાછળ ટેમ્પોરલ બોનની નીચે માસ્ટોઇડ એર સેલ હોય. માસ્ટોઇડ એર, એર એટલે હવા અને સેલ્સ એટલે કોષો. માસ્ટોઇડ એર સેલ્સ હોય કેની પાછળ હોય? કાનની પાછળ. હવે એ ત્યાં માસ્ટોઇડ સ્પેસ હોય, તો માસ્ટોઇડ સ્પેસ હોય એમાં શું હોય તો કે એમાં માસ્ટોઇડ એર સેલ્સ હોય. હવે આ એક જગ્યા જે આપણી કાનની પાછળ જગ્યા હોય એનું ઓપનિંગ ક્યાં ખુલે? તો આપણા જે કાન, ત્રણ કાન છે, મિડલ ઇયર, ઇનર ઇયર, એક્સટર્નલ ઇયર, આ કાનના ત્રણ ભાગ. બહારનું એને કહેવાય એક્સટર્નલ ઇયર, જે આપણે અહીં બહાર જોવી છીએ એક્સટર્નલ ઇયર, કે જે આપણે આંગળી નાખીએ બધું એક્સટર્નલ ઇયર. પણ પડદાની પછીનો જે ભાગ હોય એને શું કહેવાય? તો એને કહેવાય મિડલ ઇયર, અને સાવ અંદરનો એને કહેવાય ઇનર ઇયર. હવે બાર છે, બાર વાતાવરણમાં બહુ હવાનું દબાણ હોય, પવન બહુ હોય, બહુ ડીજે નો અવાજ આવતો હોય, બહુ પવનનો અવાજ આવતો હોય, એ બધું વસ્તુ હોય એ અવાજને, જે પવનની ગતિ છે ને મેનેજ કરવા માટે, અવાજની ગતિને મેનેજ કરવા કઈ રીતે મેનેજ થાય કે વધુ અવાજ કાનમાં ન જાય અને આપણું ઇનર ઇયર છે ને નુકસાન ન થાય, એના માટે શું હોય? તેની માટે હોય માસ્ટોઇડ એર સેલ. માસ્ટોઇડ સ્પેસ હોય એમાં શું હોય કે માસ્ટોઇડ એર સેલ્સ હોય. એ એર સેલ શું કરે કે હવાને રોકી લે, એનું બેલેન્સ કરે કે કેટલો અંદર આપણે અવાજ છે એ કાનમાં પહોંચે, જેથી નુકસાન ન થાય કાનને. ઘણી વખત એનું ઇન્ફેક્શન થાય, એમાં ચેપ લાગે, તો એ ચેપ લાગે એટલે શું થાય કે એને આપણે જે એર સેલ્સ હોય ને રિમૂવ કરવા પડે કે વધુ જે છે ચેપ ન લાગે. જો બહુ ચેપ લાગે તો શું થાય? એ ચેપ મગજમાં પણ પહોંચી શકે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે. એટલે આપણે એને ઓપરેશન કરીને કાઢવો પડે તો એને શું કહેવાય? માસ્ટોઇડેક્ટોમી.
હવે માસ્ટેક્ટોમી એટલે શું? તો બ્રેસ્ટને સાવ રિમૂવ કરી દઈએ ને, હોલ બ્રેસ્ટ રિમૂવ કરી દઈએ એને શું કહેવાય? તો એને કહેવાય માસ્ટેક્ટોમી. આપણે બ્રેસ્ટને રિમૂવ કરી દઈએ એને શું કહેવાય? તો કે માસ્ટેક્ટોમી. કોઈને કેન્સર કે એવું કઈ થયું હોય તો ઘણી વખત છે બ્રેસ્ટને રિમૂવ કરવા પડે જેથી આગળ ન ફેલાય, તો એને કહેવાય માસ્ટેક્ટોમી, બ્રેસ્ટ રિમૂવલ. હવે માયોમેક્ટોમી એટલે શું? તો યુટ્રસ હોય, આપણું ગર્ભાશય હોય સ્ત્રીઓને, એ સ્ત્રીઓના ગર્ભાશયમાં ઘણી વખત ફાઇબ્રોઇડ થાય, સાદી ગાંઠો થાય બધી. તે જે યુટ્રાઇન ફાઇબ્રોઇડ હોય ને, એ યુટ્રાઇન ફાઇબ્રોઇડને રિમૂવ કરવા માટે આપણે જે ઓપરેશન કરીએ એને શું કહેવાય? તો કે એને કહેવાય માયોમેક્ટોમી. જે તમે યુટ્રાઇન ફાઇબ્રોઇડને રિમૂવ કરી નાખો એને શું કહેવાય? તો કે એને કહેવાય માયોમેક્ટોમી. એટલે આપણા પ્રશ્નનો સાચો જવાબ છે રિમૂવલ ઓફ હોલ બ્રેસ્ટ ઇઝ નોન એઝ માસ્ટેક્ટોમી. યાદ રાખવાનું, માસ્ટેક્ટોમી. નવો પ્રશ્ન, 20 cc એટલે શું? તો 20 cc એટલે શું? 20 ml, 2 ml, 200 ml કે 0.2 ml? તો સાચો જવાબ છે 20 ml. હવે સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર. હવે ધારો કે તમે જે સાપ સીડીમાં જે ક્યુબ લ્યો છો ને, જે ઓલા બે ક્યુબ, એ ક્યુબ ધારો કે એમ માની લ્યો કે 1 સેન્ટીમીટરની ઊંચાઈ છે, 1 સેન્ટીમીટરની પહોળાઈ છે અને 1 સેન્ટીમીટર લંબાઈ છે. અને એમાં તમે પાણી ભરો તો કેટલું સમાય? તો એમાં પાણી કેટલું સમાય? તો કે 1 ml ભરાય. એટલે એના ઉપરથી આપણે સમજીએ કે ક્યુબિક સેન્ટીમીટર બરાબર મિલીલીટર. એક મતલબ 20 cc એટલે કેટલું થાય? 20 ક્યુબિક સેન્ટીમીટર એટલે કેટલું થાય? તો એમાં 20 ml પાણી સમાય. એટલે તમે આ સીસી છે એ ઘણી વખત હોસ્પિટલમાં જે લોકો કામ કરતા હોય છે, સિસ્ટર નર્સ જે કામ કરતા હોય છે, તમે એને ખબર હશે કે ડોક્ટર લખી જાય કે ઇન્જેક્શન ડેક્ઝોના given in 20 cc NS કે 10 cc NS. તેના પરથી તમને ખબર પડે કે સીસી એટલે ml. જો આવી રીતે ઘણી વખત છે તમે વાંચ્યું ન હોય પણ તમે ઘણી વખત ક્યાંય પ્રેક્ટિસ કરતા હોય તો તમને છે એ અમુક અમુક પ્રશ્નો આવડી જાય. એટલે આવું તમારું બધી જગ્યાએ ધ્યાન થોડુંક હોવું જોઈએ કે ડીપમાં આવડવું પડે. સીસી એટલે હારું નહીં જવાનું સીસી એટલે શું. એક વખત ક્યારેક જોઈ લેવાનું કે સીસી એટલે શું, કે ક્યુબિક સેન્ટીમીટર. નવો પ્રશ્ન, વધારે વોમિટિંગ શેનું ચિહ્ન છે? હાઇપોવોલેમિક શોક, વોટર ઇન્ટોક્સિકેશન, મેટાબોલિક એસિડોસિસ કે પોટેશિયમ વધવું? તો વધારે વોમિટિંગ છે એ પોટેશિયમ વધવું એનું ચિહ્ન છે. ધારો કે શરીરમાં પોટેશિયમ વધી જાય, પોટેશિયમ શરીરમાં વધે ને શું કહેવાય? એને કહેવાય હાઇપર કેલેમિયા. શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધે એને કહેવાય હાઇપર કેલેમિયા. જો ઘટી જાય તો હાઇપોકેલેમિયા થાય, વધે તો હાઇપર કેલેમિયા થાય. હાઇપોવોલેમિક શોક એટલે શું? તો વોલેમિક એટલે વોલ્યુમ. ધારો કે આપણું બ્લડ પ્રેશર છે, બીપી છે, બીપીમાં જે આપણે જે બ્લડ હોય બ્લડ, તો એ બ્લડ શું કરે? ઈ શરીરનું વોલ્યુમ છે. તો ધારો કે આપણે તડકામાં કામ કરીએ છીએ 2 કલાકથી, આપણને પરસેવો વળે, પરસેવો શું થાય? તો કે રગુમાં જે લોહી ભેગું જે પાણી હોય બધું પાણી બહાર નીકળી જાય. તો શું થાય? તો કે ભાઈ લોહી ઓછું થઈ ગયું. ભાઈ 5 લીટર આપણા શરીરમાં 5 લીટર લોહી હતું, પણ ધારો કે આપણે 2 લીટર પરસેવો થઈ ગયો આપણને, તો પાણી કઈ પીધું નતું આપણે, તો હવે 3 ml વધ્યું. તો એના હિસાબે શું થાય? તો કે બીપી આપણું ડાઉન થાય. શું કામ? કે પાણી બધું બહાર આવતું હોય. તો બીપી બધું ડાઉન થઈને શું કે શેના કારણે? તેને કહેવાય બીપી ઘટ્યું, વોલ્યુમ ઘટ્યું, એના કારણે બીપી ઘટ્યું. એના હિસાબે શોક આવે તેને શું કહેવાય? હાઇપો વોલેમિક શોક. હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધુ. વધારે વોમિટિંગ શેના કારણે થાય? તો કે પોટેશિયમ વધવાના કારણે. ઘણી વખત છે પોટેશિયમ વધે તો કન્ફ્યુઝન થાય, ચેસ્ટ પેઇન થાય, શોર્ટનેસ ઓફ બ્રીથ થાય, વોમિટિંગ થાય, ઘણા બધા લક્ષણો છે જોવા મળે. નવો પ્રશ્ન, ડિગોક્સિનની સાઇડ ઇફેક્ટ શું છે? હવે ડિગોક્સિનની સાઇડ ઇફેક્ટ શું? તો પેલા તો ડિગોક્સિન એટલે શું? તો હાર્ટ માટે, જેને હાર્ટ બ્લોક હોય, કમ્પ્લીટ હાર્ટ બ્લોક હોય, એટ્રિયલ ફિબ્રિલેશન હોય, તો એ લોકો માટે ડિગોક્સિન છે એ યુઝ કરવામાં આવે. તો ડિગોક્સિન છે ને સાઇડ ઇફેક્ટ શું? કાનમાં ઘંટડી જેવો અવાજ આવે, ભૂખ ઓછી લાગે, બ્રુઇસિંગ જોવા મળે કે સનલાઇટ સેન્સિટિવિટી? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભૂખ ઓછી લાગે. હવે ભૂખ ઓછી લાગવી અંગ્રેજીમાં શું કહેવાય? એને કહેવાય એનોરેક્સિયા. ભૂખ ઓછી લાગે એને શું કહેવાય? એનોરેક્સિયા.
બ્રુઇસ એટલે શું? તો આપણે કોઈને આપણે કેમ મારીએ ને લોહી મરી જાય, એ લોહી મરી જાય ને જે ચામડી ઉપર એને કહેવાય બ્રુઇસિંગ. અને સનલાઇટ સેન્સિટિવિટી એટલે ધારો કે સૂર્યપ્રકાશમાં જાય તો એને છે ચામડી બળવા માંડે, આંખોમાં આવડા આવવા માંડે, આંખો લાલ થઈ જાય, સ્કિન ઉપર ચકામા પડી, એને કે સનલાઇટ સેન્સિટિવિટી. તો હવે ડિકોક્સિન છે એના કારણે શું સાઈડ ઇફેક્ટ થાય? તો એના કારણે છે એ ભૂખ ઓછી લાગે. નવો પ્રશ્ન, ટ્રેક્યોસ્ટોમી ટ્યુબના સક્શનિંગનો લિમિટેડ સમય કેટલો છે? 1 સેકન્ડ, 20 સેકન્ડ, 1 મિનિટ, 20 સેકન્ડ, 5 સેકન્ડ કે 30 સેકન્ડ? હવે પેલા તો ટ્રેક્યોસ્ટોમી, જો અહીં ટ્રેક્યોસ્ટોમી મેં તમને કીધું ને, એકટોમી આવે ને તો કંઈક અંગ હાવ બહાર કાઢી નાખ્યું હોય, જેમ કે એપેન્ડિક્સ, એપેન્ડિસેક્ટોમી. એક્ટોમી આવે મતલબ કે આપણે હાવ કાઢી નાખ્યું. ટ્રેક્યોસ્ટોમી, જો આમાં એકટોમી નથી થયું, ટ્રેક્યોસ્ટોમી. સ્ટોમી એટલે અત્યારે આપણે છે ટ્રેકિયા છે, જેમ કે શ્વાસ નળી એટલે કે ટ્રેકિયા છે, એ આપણે જ્યાં ડોકમાં જે ગાલની સોરી ડોકમાં જે મોઢા નીચે ખાડો પડે ને અહીંયા આપણે ઘણી વખત છે એ કાણું પાડી દઈ ટ્રેકિયામાં, અને એમાં ટ્યુબ ફિટ કરી દઈએ એટલે એને શું કહેવાય? ટ્રેક્યોસ્ટોમી. તો એ ટ્રેક્યોસ્ટોમી કર્યા પછી આપણે એમાં છે ટ્યુબ નાખી દઈ, તે ટ્યુબ જે નાખીએ એમાં ઘણી વખત છે ને સિક્રેશન આવી જાય. તો એ સિક્રેશન ઘટાડવા માટે આપણે એનું સક્શન કરવી, કે આપણે સક્શનથી બધું ખેંચી લઈ. તો એ કેટલા મિનિટ કરવાનું હોય? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 5 સેકન્ડ. નાના બાળકો હોય તો 3 થી 5 સેકન્ડ, મોટા હોય તો 5 થી 15 સેકન્ડ કે 5 થી 10 સેકન્ડ. હવે એવું નથી કરવાનું કે સિક્રેશન આવે એટલે અંદર ગઈ કરો, અંદર નાખીને સક્શન કરી જ કરો. સક્શન છે નાના બાળકો હોય તો 3 થી 5 મિનિટ જ કરવાનું, મોટા હોય તો 5 થી 10 સેકન્ડ કરવાનું. સોરી, 3 થી 5 સેકન્ડ અને 5 થી 10 સેકન્ડ કરવાનું. એવું નથી કે મજા આવે એટલે જીગ જ કરો, અથવા તો સિક્રેશન આવે તો થોડી વાર જ 1 મિનિટ સુધી સાફ કરી રાખો, લાઈ એકવાર કરી લો એટલે હમણાં ઉપાધિ નહીં, એવું ન હોય. 5 થી 10 સેકન્ડ રાખવાનું, વ્યવસ્થિત રીતે સક્શન કરી લેવાનું, પછી જરૂર પડે ત્યારે પાછું કરવાનું. એ વખતે એવું નહીં કે એક સાથે બધી સિક્રેશન એક જ વારમાં બધું કાઢી જ લેવું ઘાયે, પણ ઇન્જરી ન થાય એવી રીતે થોડા જ સમય માટે 5 થી 10 સેકન્ડ સમય માટે સક્શનિંગ કરી શકાય. નવો પ્રશ્ન, ટ્રોપોનિન ટી ટેસ્ટ શેના નિદાન માટે કરવામાં આવે છે? હાર્ટ ફેલિયર, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, એટ્રિયલ ફિબ્રિલેશન કે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા? તો જે લોકો હોસ્પિટલમાં કામ કરતા હશે એમને ખબર હશે કે ઘણી વખત છે ઈસીજીમાં ચેન્જીસ આવતા હોય તો ડોક્ટર છે ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન ટી ટેસ્ટ કરાવવા મોકલતા હોય. તો એના ઉપરથી શું ખબર પડે? તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિને એટેક હમણાં આવેલો છે કે નહીં. જો પોઝિટિવ હોય મતલબ કે વેલ્યુ બહુ ઝાઝી હોય તો એને શું કહેવાય? તો કે આ વ્યક્તિને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે, એટલે કે એને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એમઆઈ થયો છે. શેના કારણે નક્કી કરી શકાય? તો કે ઇન્વેસ્ટિગેશન, બ્લડ ઇન્વેસ્ટિગેશન, ટ્રોપોનિન ટી અને ટ્રોપોનિન આઈ. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે હૃદયના સ્નાયુને લોહી ઓછું પહોંચે ક્લોટના હિસાબે, પછી હૃદયના સ્નાયુ છે એ ગેંગ્રીન નહીં પણ બગડવા માંડે, તો એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. કારણ કે ઓક્સિજન નહીં મળે, કઈ મળશે નહીં એટલે પછી સ્નાયુ બગડવા લાગશે. નવો પ્રશ્ન, પ્રેગ્નન્સી દરમિયાન સર્વિક્સનું આછા વાદળી રંગનું થવું એને શું કહેવાય છે? જેકમિયર સાઇન, હેગર સાઇન, ચેડવિક સાઇન કે ગુડલ સાઇન? હવે પ્રેગ્નન્સી દરમિયાન સર્વિક્સ હોય, જેને ગ્રીવા કહીએ આપણે, જે યુટ્રસનું જે ઓપનિંગ છે એને શું કહેવાય? સર્વિક્સ. તો હવે જે સર્વિક્સ છે એ આછા વાદળી રંગનું થઈ જાય તેને શું કહેવાય? તો જો આ તમે ફોટોમાં જોઈ શકો છો કે આ જે ફોટોમાં જે તમને દેખાય છે bluish purple discoloration of cervix, vagina and vulva occurring in early pregnancy 6 થી 8 અઠવાડિયા દરમિયાન
જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે 6 થી 8 અઠવાડિયા દરમિયાન એટલે કે 1.5 થી 2 મહિનાની વચ્ચે જે વજાઈના હોય, વુલ્વા હોય, વજાઈનાનો ઇન્ટિરિયર પાર્ટ હોય, સર્વિક્સ હોય, જો આ તમને ફોટોમાં સર્વિક્સ દેખાય છે, આ સર્વિક્સ છે જે બ્લુઇશ ડિસ્કલરેશન થઈ ગઈ છે, આછા વાદળી રંગની થઈ ગઈ છે. એ શું કામ થાય? તો એક તો અહીંયા બ્લડ ફ્લો વધે. શું કામ બ્લડ નો ફ્લો વધે? તો કે ત્યાં બાળક હોય તો બાળકને પોષણ આપવું પડશે ને, એટલે ભગવાન એવી રચના કરી ત્યાં છે બ્લડ ફ્લો વધારી દે, જેથી બાળકને પોષણ મળે. ભ્રૂણ હોય જે એ ભ્રૂણ એમ્બ્રિયો હોય એને પોષણ મળે. બીજું કે ત્યાં વાસ્ક્યુલર કન્જેશન થાય, કે ભ્રૂણના હિસાબે ત્યાં બ્લડ નો છે ભરાવો થાય, વાસ્ક્યુલર કન્જેશન. એટલે એના હિસાબે શું થાય તો કે બ્લુઇશ ડિસ્કલરેશન થાય, આછા વાદળી કલરનું થાય. તો એના ઉપરથી તમે શું નક્કી કરી શકો કે હા પ્રેગ્નન્સી લાગે છે એમ. તમે આ વસ્તુ જુઓ, એક્ઝામિનેશન કરો ત્યારે તમને ખબર પડે, કસ્કસ સ્પેક્યુલમ એક્ઝામિનેશન કરો ત્યારે તમને ખબર પડે કે હા પ્રેગ્નન્સી જેવું લાગે છે. તો એને શું કહેવાય? એને કહેવાય ચેડવિક સાઇન અથવા તો જેકમિયર સાઇન. હવે આમાં બે જવાબ આવશે, જેકમિયર સાઇન અથવા તો ચેડવિક સાઇન. હવે બે શું કામ કહેવાય તમને સમજાવું. કે સૌથી પહેલા આની શોધ કોણે કરી હતી કે સર્વિક્સ છે પ્રેગ્નન્સી દરમિયાન 6 થી 8 અઠવાડિયા દરમિયાન સર્વિક્સ છે એ આછા વાદળી રંગની થઈ જાય એવું કોણે પહેલા જોયું હતું? તેને જેકમિયર, ડોક્ટર જેકમિન છે એ જેકમિન ડોક્ટરે પહેલા જોયું હતું કે આવું થાય છે. એટલે એને તો શોધ કરી કહેવાય. પરંતુ અમેરિકન સોસાયટીમાં આનો ફેલાવો હોય ત્યાં કોણે રજૂ કરી? અમેરિકન સોસાયટીમાં તો કે ચેડવિકે કરી, ડોક્ટર ચેડવિકે. એટલે એના ઉપરથી શું નામ પડ્યું તો કે ચેડવિક સાઇન. એટલે શરૂઆત બંનેનું શોધમાં નામ આવે છે કે જેકમિન છે ને ડોક્ટર જેકમિને પહેલા આ શોધ્યું એટલે એની જેકમિયર સાઇન કહેવાય. પરંતુ અમેરિકન સોસાયટીમાં ચેડવિક, ડોક્ટર ચેડવિક છે એને રજૂ કર્યું એટલે એને ચેડવિક સાઇન કહેવાય. તો હવે હેગર સાઇન કોને કહેવાય અને ગુડલ સાઇન કોને કહેવાય? તો તમારો એક હાથ છે એ સર્વિક્સ પાસે રાખો, વજાઈનામાંથી નાખે, વજાઈનામાં ઇન્સર્ટ કરીને સર્વિક્સ પાસે બે આંગળી રાખો તમારો, એક હાથ. અને એક હાથ છે એ પેટ ઉપર રાખો કે જ્યાં સર્વિક્સ અને જે અંદર હાથ આપણે જે નાખ્યો અને ઉપર જે હાથ છે પેટ ઉપર, એ બે હાથ ભેગા થાય. તેને શું કહેવાય? એને કહેવાય હેગર સાઇન. એના ઉપરથી તમે નક્કી કરી શકો કે પ્રેગ્નન્સી છે કે નથી. બાય મેન્યુઅલ એક્ઝામિનેશન કહેવાય એને. હવે આ બધી સાઇન છે શરૂઆતમાં હોય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં હોય. અને એના ઉપરથી તમે શું નક્કી કરી શકો? તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે પ્રેગ્નન્સી છે કે પ્રેગ્નન્સી નથી. હવે ગુડલ સાઇન શું છે? તો ડોક્ટર ગુડલ્સ છે એને ડોક્ટર ગોડલ અથવા તો ગુડલ એને જોયું કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે સ્ત્રીને પ્રેગ્નન્સી રહે ત્યારે શરૂઆતના જે વીક્સ હોય, જેસ્ટેશનલ વીક એટલે 6 થી 8 અઠવાડિયા, 4 થી 8 અઠવાડિયા, તો એ દરમિયાન છે એ સ્ત્રીઓની જે સર્વિક્સ છે ને એ સોફ્ટ થઈ જાય છે. કેટલી સોફ્ટ થઈ જાય? તેને ઉદાહરણ આપ્યું કે જો કોઈ પણ એડલ્ટ ફિમેલ છે જો એ પ્રેગ્નન્ટ ન હોય તો એની સર્વિક્સ કેવી હશે? તો એની સર્વિક્સ હશે ટીપ ઓફ નોઝ જેવી થોડીક હાર્ડ હશે. પરંતુ ટીપ ઓફ નોઝ એટલે કે નાકની જે આપણી નાકની જે અણી છે એના જેવી ટીપ જેવી, નાકની જે અણી છે એના જેવી થોડીક આમ હાર્ડ હશે, ટીપ ઓફ નોઝ. પરંતુ જેને પ્રેગ્નન્સી હશે કોઈ સ્ત્રીને તો એની સર્વિક્સ કેવી હશે શરૂઆતના વીક્સમાં? તેની ટીપ ઓફ લિપ્સ, કે આપણા હોઠ જેટલા સ્મૂધ છે એવી સર્વિક્સ છે સ્મૂધ હોય ત્યારે પ્રેગ્નન્સી રહી હોય. અને જો નોઝ જેવી હાર્ડ હોય તો ત્યારે પ્રેગ્નન્સી ન હોય. તો એને શું કહેવાય? એને કહેવાય ગુડલ સાઇન. અને પ્રેગ્નન્સી દરમિયાન શું થાય તો કે સર્વિક્સ છે સોફ્ટ થઈ જાય. હવે નવો પ્રશ્ન, દર્દીને લેફ્ટ સાઇડેડ પેરાલિસિસ છે તો તે કન્ડિશનને ખાલી જગ્યા કહે છે. આપણને શું કીધું કે લેફ્ટ સાઇડેડ એટલે કે એક બાજુનું પેરાલિસિસ થઈ ગયું છે દર્દીને, તો એને શું કહેવાય? મોનોપ્લેજિયા, હેમિપ્લેજિયા, પેરાપ્લેજિયા કે ક્વાડ્રિપ્લેજિયા? તો એને કહેવાય હેમિપ્લેજિયા. હેમી એટલે અડધું,
પ્લેજિયા એટલે પેરાલિસિસ, મોનો એટલે એક બાજુ, કોઈ પણ મોનો એટલે એક બાજુ પેરાલિસિસ થાય તો મોનોપ્લેજિયા કે આપણે સમજીએ. જો આપણે ચાર હાથ પગ મળીને ટોટલ ચાર અંગ છે, બે હાથ ને બે પગ. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિને ખાલી એક જ હાથમાં અથવા તો એક જ પગમાં ખાલી પેરાલિસિસ થયું તો એને શું કહેવાય? મોનોપ્લેજિયા. એક જ હાથ અથવા તો કોઈ પણ એક જ પગમાં જ જો ખાલી પેરાલિસિસ થાય એને શું કે મોનોપ્લેજિયા. મોનો એટલે એક, મોનોપ્લેજિયા. ધારો કે દર્દીને એક બાજુનું આખું અંગ ચલાઈ જાય છે, માથાથી લઈને છેક પગ સુધીનું, તો એને શું કહેવાય? એને કહેવાય હેમિપ્લેજિયા. એમાં એક જ બાજુનો હાથ અને એક બાજુનો પગ જો બંને અફેક્ટ થાય અને એક જ બાજુ હોય, ગમે પછી ડાબી બાજુ હોય જમણી બાજુ, તો એને શું કહેવાય? હેમિપ્લેજિયા. ડિપ્લેજિયા અથવા તો ડાયપ્લેજિયા એટલે શું? તો કાં તો શરીરના બે હાથ નું પેરાલિસિસ થાય અથવા તો બે પગનું પેરાલિસિસ થાય, કંઈ પણ નક્કી હોય, એવું નહીં કે એક હાથ ને એક પગ, પણ કાં બે પગનું થાય ને કાં બે હાથનું થાય એને કહેવાય ડાયપ્લેજિયા, ડિપ્લેજિયા. અને જો આખા શરીરનું થઈ જાય, ચારે હાથ પગનું થઈ જાય તો એને શું કહેવાય? ક્વાડ્રીપ્લેજિયા. આપણને એ શું કીધું છે કે લેફ્ટ સાઇડેડ પેરાલિસિસ, મતલબ કે એક બાજુનું અડધું અંગ, તો આમાં આખો જુઓ તો એક બાજુનું આખું અડધું અંગ લેવાઈ ગયું એક જ સાઈડ, એવું કયું છે? હેમીપ્લેજિયા. હેમી એટલે અડધું, પ્લેજિયા એટલે પેરાલિસિસ, હેમીપ્લેજિયા. આપણને એમ પૂછ્યું કે દર્દીને ખાલી લેફ્ટ હેન્ડમાં જ પેરાલિસિસ છે તો એને શું કહેવાય? તો એને કહેવાય મોનોપ્લેજિયા. નવો પ્રશ્ન, પર્નિશિયસ એનિમિયા એટલે શું? અથવા તો પર્નિશિયસ એનેમિયા શાની ઉણપથી થાય છે? વિટામિન બી 12, વિટામિન બી 2, વિટામિન સી કે વિટામિન ઈ? તો એનો સાચો જવાબ છે વિટામિન બી 12. હવે પહેલા તો પર્નિશિયસ એનિમિયા એટલે શું? તો પર્નિશિયસ એટલે જીવલેણ. પર્નિશિયસ નું ગુજરાતી થાય જીવલેણ. એનિમિયા એટલે તો કે લોહીના ટકા ઓછા થઈ જાય ને એને એનિમિયા કહેવાય. આપણે નથી કહેતા ઘણી વખત કે આના લોહીના ટકા ઓછા થઈ ગયા, લોહીના ટકા એટલે જ એનિમિયા. હવે એનિમિયામાં શું થાય? તો એચબી છે ઓછું થઈ જાય. એચબી ઓછું થાય, એચબી ના પર્સન્ટેજ અથવા તો હિમોગ્લોબિન ઓછું થાય એને શું કહેવાય? એનિમિયા. પરંતુ વિટામિન બી 12 ની જો આપણા શરીરમાં ખામી હોય, વિટામિન બી 12 નું કામ શું હોય? તો વિટામિન બી 12 નું કામ હોય હિમોગ્લોબિન બનાવવાનું. હવે જો હિમોગ્લોબિન સરખું નહીં બને તો એ વ્યક્તિને એનેમિયા થશે. તો કયો એનેમિયા થશે? એ એનેમિયાને કહેવાય પર્નિશિયસ એનેમિયા. વિટામિન બી 12 થી ઘણી બધી બીજી તકલીફ થઈ શકે, ડીમાઇલિનેશન ઓફ શીથ થઈ શકે, ચાલવામાં તકલીફ પડી શકે, કન્ફ્યુઝન થાય, ચાંદા ને એવું પડે વારે ઘડીએ, પગની પીંડીઓ દુખે, ઘણા બધા પાચનમાં તકલીફ પડે, ઘણા બધા પ્રોબ્લેમ પડે. એટલે વિટામિન બી 12 ના ઉણપના કારણે શું થાય? તો કે પર્નિશિયસ એનિમિયા. નવો પ્રશ્ન, ખાલી જગ્યા ડિઝીઝમાં વિપલ્સ પ્રોસીજર કરવામાં આવે છે. પેન્ક્રિયાસ કેન્સર, લીવર કેન્સર, ગોલબ્લેડર કેન્સર કે સિકમ કેન્સર? તો હવે વિપલ્સ પ્રોસીજર એટલે શું? તો વિપલ્સ પ્રોસીજર એટલે પેન્ક્રિયાઝ અને ડિયોડિનમ અને પેન્ક્રિયાઝને રિમૂવ કરવામાં આવે શરીરમાંથી તો એને કહેવાય પેન્ક્રિયાસ. સોરી, એને કહેવાય વિપલ્સ પ્રોસીજર. ઘણી વખત છે હેડ ઓફ પેન્ક્રિયાઝનું ટ્યુમર હોય તો છે એ એ બધું રિમૂવ કરવાનું હોય, આપણે પેટમાંથી સર્જરી કરીને ડોક્ટર રિમૂવ કરી નાખે. તો આ વસ્તુ શેમાં કરવાની હોય? તો કોઈ પણ વ્યક્તિને પેન્ક્રિયાઝનું કેન્સર થયું હોય એમાં કઈ પ્રોસીજર કરવાની હોય? પેન્ક્રિયાઝના કેન્સરમાં જે ગાંઠ હોય એ દૂર કરવા માટે અથવા તો પેન્ક્રિયાઝ દૂર કરવા માટે તેને કહેવાય વિપલ્સ પ્રોસીજર. નવો પ્રશ્ન, અલ્ગોફોબિયા એટલે ખાલી જગ્યાની બીક. પેઇન, થંડર, સ્ટ્રેન્જર કે ઇન્સેક્ટ? હવે બધાયને ફોબિયા અલગ અલગ હોય કે કોઈને શેની બીક હોય, કોઈને શેની બીક હોય. તો ધારો કે કોઈને દુખાવાની બીક છે, તમે ઘણા ખબર હોય ઇન્જેક્શનની બીક હોય, એમ કે ઇન્જેક્શન મને દુખશે એટલે બીક લાગે છે. તો એ દુખાવાની બીક હોય ને એને શું કહેવાય? દુખાવો કાંઈ પણ હોય, પેઇન, પેઇન અથવા તો જે, તો પેઇન ને કહેવાય અલ્ગોફોબિયા. હવે થંડર એટલે શું? તો વાવાઝોડું. ઘણા તમે જોયું છે કે આમ હળું થવા માંડે ને, આકાશમાં આમ વાદળા ધબધબાટી બોલાવતા હોય, અવાજ કરતા હોય, હુડુર કરતા હોય ને વીજળી આમ ચમકારા મારતી, એને કહેવાય થંડર. તો ઘણા એવું થાય ને ત્યારે આમ બીક લાગવા માંડે. એ પણ એક જાતનો ફોબિયા છે. ઘણી વખત કોઈને અજાણ્યા વ્યક્તિથી ડર લાગે તો એ પણ એક ફોબિયા છે.
કે અજાણ્યા વ્યક્તિ કઈ બોલાવે તો બોલે નહીં અથવા તો એને જોવે એટલે બી જાય તો એને સ્ટ્રેન્જર નો ફોબિયા કે સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ. ઇન્સેક્ટ એટલે જીવજંતુ જેમ કે કોઈને ગરોળી છે ઇન્સેક્ટ સોરી ગરોળી એટલે કોઈને વંદાની બીક લાગતી હોય એવી રીતે જંતુની બીક લાગતી હોય કરોળિયાન જંતુ કરચલાન સોરી કરચલા નહીં કોકરોચ વંદાની એવી બીક લાગતી એને કહેવાય ઇન્સેક્ટ નો ફોબિયા. તો આપણો સાચો જવાબ છે અલ્ગોફોબિયામાં પેઇન ની બીક એટલે અલ્ગોફોબિયા. નવો પ્રશ્ન, દર્દીને હંગામી ધોરણે મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે તો તેને શું કહેવાય છે? તો એને કહેવાય પેરોલ. હવે તમે સમજો હંગામી ધોરણે રજા આપવામાં આવે છે. ધારો કે માનસિક રોગનો દર્દી છે, કોઈ ગાંડો દર્દી છે, તેને થોડો સમય માટે સારું છે. તો તમે એમ એને જો તમે એમ ઈચ્છતા હોય એના વાલી ઘરના એમ ઈચ્છતા હોય કે આપણે એને થોડોક ટાઈમ ઘરે લઈ જાવ, હવે અહીં કઈ બહુ તોફાન નથી કરતો, પણ ભલે સારું નથી થયું પણ હવે તોફાન નથી કરતો અને આપણું માને છે તો તમે થોડા દિવસ લઈ જાઓ અને ડોક્ટર સલાહ આપે કે જો એવું લાગે ને તો તમ તાર પાછું દવાખાને આવતું રહેવાનું. તો એને શું કહેવાય પેરોલ. જેમ જેલમાં ચમ તમને એમ કહે કે જેલમાંથી પેરોલ ઉપર છોડે કે થોડાક દિવસ તમારું કામ કરી આવો અથવા તમને રજા આપે, એવી રીતે મેન્ટલ હોસ્પિટલમાં જે દર્દીને હંગામી ધોરણે છૂટો કરે એને કહેવાય પેરોલ. નવો પ્રશ્ન, નીચેનામાંથી કઈ એક હૃદય રોગના દર્દીઓ માટે આદર્શ ગર્ભ નિરોધક છે? આઈયુસીડી એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ, ડેપો-પ્રોવેરા, ડાયાફ્રામ કે મોઢેથી લેવાની ગર્ભ નિરોધક ગોળીઓ. હવે હૃદય રોગનો દર્દી હોય તો એને શું કે આ જો ગોળીઓ ને એવું બધું લે તો એ વ્યક્તિને ઘણી વખત છે એને ચાન્સીસ વધી જાય કે કઈ એ ગોળીના હિસાબે એને કંઈક બીજી તકલીફ થઈ શકે, બીપી વધી શકે એવી કાંઈ. જો એ ઇન્ટ્રાયુટ્રાઇન કંઈક ડિવાઇસ મુકાવે તો એના હિસાબે ઘણી વખત છે દવા લેતા હોય તો એવું બને કે વધુ બ્લીડિંગ થાય, વારંવાર બ્લીડિંગ થાય, વધુ બ્લીડિંગ થાય. શું કામ? કે હૃદય રોગનો દર્દી હોય તો એને એસ્પિરિન ને એવી ચાલુ હોય, એન્ટીપ્લેટલેટ દવા છે, લોહી પાતળું કરવાની એન્ટીપ્લેટલેટ. તેના હિસાબે ક્યારેક વધુ બ્લીડિંગ થઈ શકે, બીજી પણ કઈ તકલીફ થઈ શકે. એટલે એના માટે સારામાં સારું શું? તો એના માટે ડાયાફ્રામ સારામાં સારો. કે ડાયાફ્રામ વાપરે એ બેરિયર મેથડ કહેવાય કે એનાથી કાંઈ નુકસાની નહીં. તો શું વાપરવું જોઈએ હૃદય રોગના દર્દીએ? તો કે ડાયાફ્રામ. ડાયાફ્રામ એટલે કોન્ડમ જેવું જ આવે, એને કહેવાય ડાયાફ્રામ સ્ત્રીઓ માટે. નવો પ્રશ્ન, યુનિસેફની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? પહેલા તો યુનિસેફની સ્થાપના શું કામ કરવામાં આવી હતી? તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં શું થયું કે બહુ બધા દેશોમાં જાનહાનિ થઈ, માણસો બહુ મરી ગયા, બહુ બધું બિલ્ડિંગો ધરાશયી થઈ, બહુ આખી દુનિયા જો કે આમ કગાર ઉપર આવી ગઈ હતી. ક્યારે? તો કે બીજા વિશ્વયુદ્ધમાં. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો કે 1944 થી કઈક 1942 થી 46 વચ્ચે એવું કઈક સમથિંગ થયું, 1945 આજુબાજુ. તો એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે આપણા બધા જે બાળકોને જે ઈજા થઈ હોય, માતાને, ચિલ્ડ્રન અને મધરને જે ઈજાઓ પહોંચી હોય, એને ખાવા ન મળતું હોય, તો એના માટે એક યુનાઇટેડ નેશન દ્વારા એક સંસ્થા ઊભી કરવામાં આવી. એનું નામ હતું યુનિસેફ. યુનિસેફ છે એ શું કરતી? તો બાળકોને ફૂડ પ્રોવાઈડ કરે, હેલ્થ કેર પ્રોવાઈડ કરે. ધારો કે કોઈ બાળકો બધા જખમી થયા હોય યુદ્ધમાં તો એમને છે હેલ્થ કેર પ્રોવાઈડ પાડે, ઇમિડિયેટ રિલીફ આપે, તરત કંઈક રાહત થાય એવું કરી દે, બધી વસ્તુમાં રહેઠાણમાં ને એમાં ફૂડ પહોંચાડે. તો એની શરૂઆત ક્યારે થઈ હોય? તો એની શરૂઆત 1946માં, કારણ કે એ દરમિયાન વિશ્વયુદ્ધ થયું હતું. હવે વિચાર તો કરો કે કેવી રીતે દુનિયા હાલે. પેલા હે તો બધા ઈ ને બધા દેશો ને એકબીજા ઉપર તૂટી પડે ને મારી નાખે માણસ, બિચારા કેટલાય નિર્દોષનો જીવ લઈ જાય. અને પછી ઈ લોકો પાછા એક સંગઠન બનાવે ને પાછું મદદ કરે કે ત્યાં બાળકોને મરી ગયા હે ને બિચારા મા વગરના થઈ ગયા હે તો એને રાખી લ્યો, એડોપ્ટ કરી લ્યો. એને ખાવા નથી મળતું, ધાન તો એને ખાવા આપો, ફૂડ પેકેટની વહેંચણી કરો. એલા પણ તો એ કરવાની જ શું જરૂર હતી? આટલો બધો વિનાશ વેરવાની શું જરૂર હતી કે જે પછી તમે પાછા પોગી જાવ કે બાળકોને હેરાન થયા, બાળકોને માર્યા ને હવે એને રાહત કરી. તો ભાઈ જાય જ નહીં, ખાલી ખોટું શું નકરું એટલું બધું વિશ્વયુદ્ધ કરી નાખવું હોય. એટલે આવું છે, જો દુનિયા આવી રીતે જ હાલે કે જેમ કે ગાઝામાં અત્યારે કેમ કે ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવે છે. આપણે આ એક જસ્ટ ઉદાહરણ છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા. જેમ કે ગાઝામાં કેમ અત્યારે ઇઝરાયલ દ્વારા વિનાશ કરવામાં આવે, એના બાળકોને
જે છે એ આવી સંસ્થાઓ હોય છે જે વેલફેર સંસ્થાઓ એ બધી એને બધું પ્રોવાઈડ કરશે, ફૂડ, હેલ્થ કેર. તો યુનિસેફની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે બીજા વિશ્વયુદ્ધની આજુબાજુ એટલે કે 1946માં. નવો પ્રશ્ન, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી 1881માં કરવામાં આવી હતી. અંગ્રેજોએ આજથી 150 વર્ષ પહેલા ભારતમાં વસ્તી ગણતરી કરી હતી. ક્યારે? તો કે 1881માં. નવો પ્રશ્ન, એપિડેમિયોલોજીમાં ઇન્ડેક્સ એટલે શું? હવે પહેલા તો એપિડેમિયોલોજી એટલે શું? તો એપિડેમિયોલોજી એટલે કોઈ પણ રોગ છે એ ફેલાય કઈ રીતે છે, એની શરૂઆત કઈ રીતે થઈ, કેટલા લોકોને અસર કરી, કઈ રીતે ફેલાણો, કઈ જગ્યાએ ફેલાણો અને એને કઈ રીતે રોકી શકાય, આ બધી વસ્તુનો સર્વે કરવો, એનાલિસિસ કરવું, એને કહેવાય એપિડેમિયોલોજી. ધારો કે કોલેરા છે તો કોલેરા થાય છે કઈ રીતે? તો કે ભાઈ દૂષિત પાણીથી. એ આપણે સ્ટડી કર્યું કે ભાઈ ખરાબ પાણી હોય ને એટલે જ બધાને થાય. તો એ એક એપિડેમિયોલોજીનો ભાગ કહેવાય. કેટલા જણાને એકર અસર કરી, શું શું લક્ષણો દેખાણ, એ એપિડેમિયોલોજી કહેવાય. અને આપણે ગોતીએ કે આટલા બધામાં કોને પહેલા થયો, તો એ ઇન્ડેક્સ કેસ કહેવાય. ઇન્ડેક્સ એટલે શું? તો કે રોગનો પ્રથમ કેસ. એપિડેમિયોલોજીમાં ઇન્ડેક્સ એટલે શું? તો કે રોગનો પ્રથમ કેસ. ધારો કે કોઈ પણ વ્યક્તિને, તમને કોઈ પણ ધારો કે કોઈને કોરોના થયો ચાઇના વુહાનમાં, એકારે 100 જણાને થયો, પણ તમારી પાસે જે પેલો આવે ને તમને ખબર પડી કે આ કંઈક નવો રોગ છે, તો એને કહેવાય ઇન્ડેક્સ કેસ. એને શું કહેવાય? કોરોનાનો ઇન્ડેક્સ કેસ કહેવાય, જે પણ પહેલો વ્યક્તિ આવ્યો એટલે. પણ એવું જરૂરી નથી કે જે વ્યક્તિ પહેલો પ્રથમ કેસ નોંધાય, ઇન્ડેક્સ કેસ નોંધાય, એ વ્યક્તિએ જ કોરોના ફેલાયો હોય. ઘણી વખત શું હોય, બધા બીમાર પડ્યા હોય પણ માણસો છે એ દવા ન લેતા ને હુઈ રહેતા હોય, પણ આ વ્યક્તિ એવો હોય કે આજના જ તાવ હોય, આજના જ જીવ, અમુક 5 દિવસથી તાવ આવતો હોય તોય હુતા હોય, પણ ઓલો ભાઈ પહેલા જ દી જઈને પકડી જાય. તો એને એવું નથી કે જે પ્રથમ કેસ હોય ત્યાંથી જ ફેલાવાનું ચાલુ થયું હોય, પણ એ નજરમાં પહેલી વાર આવ્યો હોય કે આ વ્યક્તિના લક્ષણ કંઈક અલગ છે, રોગના લક્ષણ, એટલે એને કહેવાય ઇન્ડેક્સ કેસ. નીચેનામાંથી કયા પ્રકારનો ક્લબ ફૂટ વધારે પ્રમાણમાં જોવા મળે છે? ઓપ્શન એ ટેલિપસ કેલ્કેનિયો વાલ્વસ, ઓપ્શન બી ટેલિપસ ઇક્વિનોવારસ, ઓપ્શન સી ટેલિપસ વેરસ, ઓપ્શન ડી ટેલિપસ વલ્ગાસ. હવે પહેલા તો ક્લબ ફૂટ એટલે શું? તો ક્લબ ફૂટ એટલે એન્કલ જોઈન્ટ પાસેથી કોઈનો, આપણે સાંભળ્યું છે કોઈ વિકલાંગ હોય ને, આપણે તમે જોતા હશો કે એનો ક્લબ ફૂટ એટલે કે એન્કલ માંથી આમ એનો પગ વળી ગયો હોય, અંદરની સાઈડ વળી ગયો હોય, તો એને કહેવાય ક્લબ ફૂટ. હવે ક્લબ ફૂટ છે એમાં અલગ અલગ રીતે પગના એનોમલી હોય કે અલગ અલગ રીતે પગમાં ખોટ રહી ગઈ હોય, તો પણ વધુ પ્રમાણમાં કયું જોવા મળે છે? તો કહેવાય છે ટેલિપસ ઇક્વિનોવારસ. મેં તમને જે સમજાવ્યું ને કે અંદરની તરફ પગ છે એ એન્કલ થી વળી ગયો હોય અંદરની સાઈડ હાવ, એને કહેવાય ટેલિપસ ઇક્વિનોવારસ. અને એ બહુ કોમન જોવા મળે છે. નવો પ્રશ્ન, નીચેનામાંથી શું વારસાગત થતા હિમોલાઇટિક એનેમિયા છે? હાલો હાલો. નીચેનામાંથી શું વારસાગત થતા હિમોલાઇટિક એનેમિયા છે? લોહ તત્વની ઉણપથી થતો એનેમિયા, વિટામિન B12 ની ઉણપથી થતો એનેમિયા, એપ્લાસ્ટિક એનેમિયા, કે ઉપરના બધા? હવે લોહ તત્વ એટલે શું? તો લોહ તત્વ એટલે આયરન. આયરનની ઉણપથી જો એનેમિયા થાય, લોહીના ટકા ઘટે, લોહીના ટકા આયર્નના કારણે શું કામ ઘટે? તો હિમોગ્લોબિન જે હોય એ હિમોગ્લોબિન ઘટે એટલે એને શું કહે? એને કહેવાય લોહીના ટકા ઘટ્યા એટલે એને કહેવાય એનેમિયા. પણ લોહી છે એમાં શું હોય? તો લોહીમાં છે આયરન હોય. હિમોગ્લોબિનમાં શું હોય? આયરન હોય. હવે તમે પૂરતા પ્રમાણમાં આયરન લેતા નથી તો હિમોગ્લોબિન પૂરતું બનતું, પૂરતી સાઈઝમાં બનતું નથી, તો તમને એની ઉણપથી રોગ થાય, એને શું કહેવાય? આયરન ડેફિશિયન્સી એનેમિયા. એવી જ રીતે ધારો કે B12 ની જરૂર છે એચપી હિમોગ્લોબિન બનાવવામાં, પણ વિટામિન B12 ની ઉણપથી જો એનેમિયા થાય તેને શું કહેવાય? પર્નિશિયસ એનેમિયા. પણ આ બધા વારસાગત નથી. આ શું થાય કે તમે જીવનકાળ દરમિયાન હરખું ખાવ નહીં તો તમે ખાતા ન હોય ને શરીરમાં એની જરૂર હોય, ખાવ ને એટલે શું થાય કે પછી તમને લાંબા સમય પછી એનેમિયા થાય, લોહીના ટકા ઘટી જાય. હવે એ પ્લાસ્ટિક એનેમિયા એટલે શું? તો એ પ્લાસ્ટિક એનેમિયા એટલે આપણા શરીરમાં હિમોગ્લોબિન, આરબીસી, ડબલ્યુબીસી ને એવું બધું બને ક્યાં? તો
તો આ બધી વસ્તુ બને બોનના બોન મેરોમાં, હાડકામાં બને, હાડકાના બોન મેરોમાં બને. પણ ઘણી વખત એવું થાય કે હાડકામાંના બોન મેરોમાંથી છે લોહી બને જ નહીં, મતલબ કે ડબલ્યુબીસી પ્લેટલેટ ને એવું કઈ બને જ નહીં. તો એને કહેવાય એપ્લાસ્ટિક એનિમિયા. તો આ એપ્લાસ્ટિક એનિમિયા છે ઘણી વખત વારસાગત હોય, ઘણી વખત જન્મજાત હોય. જન્મજાત એટલે ધારો કે તમને વારસામાં મળ્યું હોય માતા પિતા તરફથી, ઘણી વખત તમને જન્મ પછી થોડાક ટાઈમ પછી થયું હોય. તો આપણો સાચો જવાબ છે હિમોલાઇટિક એનિમિયા માટે કયો એનિમિયા છે? તો કે એપ્લાસ્ટિક એનિમિયા. એપ્લાસ્ટિક એનિમિયા છે બે ટાઈપનો હોય, જન્મજાત હોય અને આપણને ઉંમરમાં આપણને જીવનકાળ દરમિયાન ય જોવા મળે કે આપણને કઈ હતું જ નહીં અને પછી આ થયું. અમુક ને એવું હોય કે માતા પિતાને થયું હતું ને એમાંથી આપણને થયું. એટલે એપ્લાસ્ટિક એનિમિયા છે એના બે ટાઈપ જોવા મળે. નવો પ્રશ્ન, ડાઉન સિન્ડ્રોમમાં કઈ પ્રકારની ક્રોમોઝોમલ ખામી જોવા મળે છે? ડાઉન સિન્ડ્રોમ. હવે ડાઉન સિન્ડ્રોમ છે ને જીનેટિક એબનોર્માલિટી છે. જીનેટિક એબનોર્માલિટી વારસાગત છે. સોરી, વારસાગત નથી, જીનેટિકલ એબનોર્માલિટી છે. કે કઈ જીનમાં કઈક ભૂલ હોય, ક્રોમોઝોમમાં કઈક ખામી રહી જાય, એના હિસાબે કઈક રોગ થાય, એને કહેવાય ડાઉન સિન્ડ્રોમ. ટ્રાઇઝોમી 21, ટ્રાઇઝોમી 18, ટ્રાઇઝોમી 13 કે XXY સિન્ડ્રોમ? એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ટ્રાઇઝોમી 21. હવે ડાઉન સિન્ડ્રોમ કોને કહેવાય? તો આપણા રંગસૂત્રની કેટલી જોડ છે? આપણા રંગસૂત્રની કેટલી જોડ છે? તો કે ભાઈ 23 જોડ છે. એટલે કેટલા થયા જોડ? મતલબ એક જોડમાં બે આવે ક્રોમોઝોમ. તો 23 જોડ છે. આપણને શું પૂછ્યું કેટલા ક્રોમોઝોમ છે? તો કે 46. હવે જે હેલ્ધી પુરુષ હોય ને, હેલ્ધી મનુષ્ય હોય, સ્ત્રી હોય કે પુરુષ, તો એનામાં કેટલા ક્રોમોઝોમ હોય? તો કે ભાઈ 23 કોપી હોય, એલા 23 હોય એટલે એની કોપી કેટલી થાય? 46. 23 જોડ હોય તો ટોટલ કેટલા હોય? તો કે 46 ક્રોમોઝોમ હોય. પરંતુ જે વ્યક્તિને ડાઉન સિન્ડ્રોમ હોય એને 21 નંબરના ક્રોમોઝોમ ઉપર બે જોડને બદલે ત્રણ ક્રોમોઝોમ હોય. બે જોડ એટલે એક જોડ એટલે બે જ ક્રોમોઝોમ હોય છે, એની બદલે ત્રણ ક્રોમોઝોમ, એક વધારાનો ક્રોમોઝોમ હોય. એટલે એને શું કહેવાય? ટ્રાઇઝોમી 21. હવે જે વ્યક્તિને છે આ ડાઉન સિન્ડ્રોમ હોય, તમને ખબર કઈ રીતે પડે? તો એની આંખો છે ને એ આમંડ બદામ જેવી હોય, આમંડ શેપ્ડ આઈસ. એનો મસલ ટોન હોય, જે મસલ ટોન શરીરનો ઈ થોડોક છે લો હોય. પછી મેન્ટલી થોડુંક રિટાર્ડેડ હોય, મતલબ ગાંડા જેવું હોય, કે એને ઓછી ખબર પડતી હોય. એવું નહીં દર વખતે ઓછી જ ખબર પડે, પણ ઘણી વખત ઓછી પડતી હોય, ઘણી વાર જાજી પડતી હોય, પણ થોડું ઘણું તો એને ઇન્ટેલેક્ચુઅલ ખામી તો ડિસેબિલિટી હોય તો કે એને ઓછી ખબર પડે. અને એને વારે ઘડીએ કંઈક બીમાર પણ પડી શકે. એવું નથી કે મરી જાય વહેલી ઉંમરે, એ ઘણા વાર જીવે ને લાંબો સમય સુધી, આપણે જેટલું ને જેટલું સામાન્ય માણસ જેટલું જીવે. પણ એ થોડાક છે મેન્ટલી રિટાર્ડેડ ને એવા હોય. તો ડાઉન સિન્ડ્રોમના તમે ઘણી વખત ઉદાહરણ જોશો કે આપણા એક સેલિબ્રિટી છે એ પણ એમને કદાચ ડાઉન સિન્ડ્રોમની અસર છે. ડાઉન સિન્ડ્રોમના બાળકો છે એ જીનેટિક એબનોર્માલિટી છે. જીનના હિસાબે આવી એબનોર્માલિટી જોવા મળે છે. અને એને શું કહેવાય? તો કે ટ્રાઇઝોમી 21. 21 શું કામ કહેવાય ટ્રાઇઝોમી? તો કે જે 21 નંબરનું ક્રોમોઝોમ છે, તો 21 નંબરના ક્રોમોઝોમની જોડ ઉપર એક વધારાનું ક્રોમોઝોમ હોય. ટોટલ કેટલા ક્રોમોઝોમ થાય? તો કે 47. હોવા કેટલા જોઈએ? તો કે 46. હવે નવો પ્રશ્ન, મેસિવન સાઇન નીચેનામાંથી ખાલી જગ્યામાં જોવા મળે છે? પેલા તો મેસિવન શું હોય? અથવા તો આપણે તમે મેસિવનની જગ્યાએ મેકવન સાયન્સ પણ બોલી શકો, મેકવન્સ સાઇન પણ બોલી શકો, અથવા તો મેસિવન લક્ષણ. એ ખાલી જગ્યામાં જોવા મળે. રિકેટ્સ, હાઇડ્રોકેફેલસ, ટીટેનસ કે મેનિન્જાઇટિસ? તેનો સાચો જવાબ છે, આપણે પેલા સમજી લઈએ કે મેસિવન સાઇન એટલે શું. મેસિવન સાઇનને બીજું શું કહેવાય? ક્રેક્ડ પોટ સાઉન્ડ. હવે કોઈ પણ વ્યક્તિને મગજમાં ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધતું હોય, તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધે એ જો કોઈ આપણને ખબર પડે તો કઈ રીતે ખબર પડે? તો જે ભાગમાં ફ્રન્ટલ બોન, જો બેબીનું ફ્રન્ટલ બોન છે, ફ્રન્ટલ બોન, પરાઇટલ બોન અને ટેમ્પોરલ બોન, આ ત્રણેય જ્યાં ભેગા થાય એ આ જગ્યાએ, ધારો કે માની લ્યો કે ભેગા થાય છે ત્રણેય, ફ્રન્ટલ બોન,
સોરી ફ્રન્ટલ પેરાઇટલ ટેમ્પોરલ બોન, એ જગ્યાએ તમે પરકશન એટલે આમ ટેપિંગ આંગળીથી આમ ટેપ કરીને જોઈ શકો. ટેપ કરી એટલે આમ આંગળી આપણે કેમ લીવર આપણે પેટ ઉપર ટેપ કરતા હોય એવી રીતે તમે પરકશન કરીને ટેપિંગ કરીને તમે જોઈ શકો. જો ત્યાં સાઉન્ડ છે રેઝોનન્ટ હોલો સાઉન્ડ આવે, મતલબ કે પોઝિટિવ છે, મતલબ કે અંદરની સાઈડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે વધુ છે. એ વધુ શેના હિસાબે છે? તો હાઇડ્રોકેફેલસના હિસાબે. એક તો કાં પેશન્ટ છે, બાળક છે ને પેટમાં મગજમાં પાણી ભરાણું હોય, અથવા તો મગજમાં ગુમડું થયું હોય. બ્રેઇન એપ્સેસ, જો એપ્સેસ એટલે શું? ગુમડું. જો બહારનું ગુમડું હોય ને તો ગુમડું આપણે ઓછું કહીએ એને કે બોઇલ, પણ ડીપ ટિશ્યુમાં હોય. હવે ડીપ ટિશ્યુ એટલે શું? અથવા તો ઓર્ગનમાં હોય, જેમ કે લીવરમાં હોય તો આપણે એને કે લીવર એપ્સેસ, મગજમાં હોય તો આપણે એને કે બ્રેઇન એપ્સેસ. તો એવી રીતે બ્રેઇન એપ્સેસ અથવા હાઇડ્રોસેફેલસ કે હાઇડ્રોકેફેલસ હોય તો એના કારણે મગજનું ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે આઈસીપી. આપણને ઘણી વખત પૂછે આઈસીપી એટલે શું, તો કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, એ વધી જાય. તો એ તમને વધી ગયું એ ખબર કઈ રીતે પડે? તો કે જ્યાં ત્રણેય ભેગા થાય એ ટેરિયન રિજન છે, ટેરિયન ઓફ પેરાઇટલ ફ્રન્ટલ ટેમ્પોરલ બોન, તો અહીંયા તમે ટચ કરો એટલે અલગ સાઉન્ડ આવે, રેઝોનન્ટ અને હોલો સાઉન્ડ. એટલે આપણા જવાબ શું છે? તો કે હાઇડ્રોકેફેલસ માથું બહુ મોટું થઈ જાય ત્યારે જે લક્ષણ જોવા મળે, કઈ સાઇન થી આપણે નક્કી કરી શકીએ કે આ ભાઈ આનું હાચે માથું મોટું છે ને આને તકલીફ છે મગજની? તો કે મેસિવન લક્ષણ અથવા તો મેકવન સાઇન. નવો પ્રશ્ન, ખાલી જગ્યા નીચેનામાંથી ખાલી જગ્યા એ રાઉન્ડ વોર્મનું નામ છે. વોર્મ એટલે શું? તો આપણે કૃમિ, પેટમાં આપણે કૃમિ થાય ને, આપણે આડાવડા કૃમિ જમીન મારે અડી કરવી તેમાંથી કૃમિ હોય એ આપણા શરીરમાં પ્રવેશે અને પેટમાં મોટા થાય તેને શું કે વોર્મ. વોર્મ એટલે કૃમિ. હવે રાઉન્ડ વોર્મ કોને કહેવાય? તો ઓપ્શન એ એન્ટ્રોબિયસ વર્મિક્યુલારિસ, ઓપ્શન બી એન્સાઇક્લોસ્ટોમા ડિયોડિનાલે, એસ્કારિસ લમ્બ્રિકોઇડ્સ, ટેનિયા સોલિયમ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એસ્કારિસ લમ્બ્રિકોઇડ્સ. જો આ ફોટોમાં તમે જોઈ શકો છો એસ્કારિસ લમ્બ્રિકોઇડ્સ કેવું દેખાય છે. તો એવી રીતે તમે રાઉન્ડ ઓમનું બીજું શું નામ છે? તો કે એસ્કારિસ લમ્બ્રિકોઇડ્સ. નવો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ખામી ટેટ્રાલોજી ઓફ ફેલોટ્સમાં જોવા મળતી નથી? હવે નીચેનામાંથી કઈ ખામી એવી છે કે જે ટેટ્રોલોજી ઓફ ફેલોટ્સમાં જોવા નથી મળતી? પેલા તો આ ટેટ્રોલોજી ઓફ ફેલોટ્સ કઈ રીતે પડ્યું? તો જે ફેલોટ્સ ડોક્ટર હતા ફેલોટ, તે એના ઉપરથી એને આ કઈક ખામીની શોધ કરી એટલે એના ઉપરથી નામ પડ્યું કે ટેટ્રોલોજી ઓફ ફેલોટ્સ. હવે એમાં શું થાય? તો આપણે ઘણીવાર સાંભળ્યું છે ને કે અમારે તો બાળકના હૃદયમાં કાણું હતું. તો એ કાણું વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, ધારો કે બાળક જન્મે એટલે જે કાણું હોય થોડાક સમયમાં બુરાઈ જવું પડે અથવા ન બુરાય તો કાયમ બે બે જે વેન્ટ્રિકલ હોય એની વચ્ચે કાણું રહે, પણ એવું ન થવું જોઈએ, બુરાઈ જવું પડે. પણ જ્યારે ટેટ્રોલોજી ઓફ ફેલોટ્સ જોવા મળે એટલે મતલબ કે વેન્ટ્રિક્યુલર જે સેપ્ટલ છે સેપ્ટમ એમાં ડિફેક્ટ હોય ને વચ્ચે કાણું હોય. પછી પલ્મોનરી સ્ટેનોસિસ એટલે કે જે પલ્મોનરી આર્ટરી હોય ને એ હાંકડી થઈ જેને કહેવાય પલ્મોનરી સ્ટેનોસિસ. પછી ઓવર રાઇડિંગ ઓફ એવોર્ટા એટલે, તો ધારો કે એવોર્ટા છે ક્યાંથી નીકળે? તો કે ભાઈ એવોર્ટા છે તો લેફ્ટ વેન્ટ્રિકલ માંથી નીકળે. રાઈટ વેન્ટ્રિકલ માંથી શું નીકળે? તો કે એમાંથી તો પલ્મોનરી આર્ટરી નીકળે. પણ ઘણી વખત છે એ એવોર્ટા છે બે માંથી નીકળે, લેફ્ટ વેન્ટ્રિકલ માંથી નીકળે અને રાઈટ વેન્ટ્રિકલ માંથી નહીં નીકળે. નકર નીકળવી ક્યાંથી જોઈએ ખાલી? તો કે લેફ્ટ વેન્ટ્રિકલ માંથી, પણ આ તો બે વેન્ટ્રિકલ માંથી નીકળે. શું નીકળે? એવોર્ટા. એને શું કે ઓવર રાઇડિંગ ઓફ એવોર્ટા. અને પછી ચોથું છે હાઇપરટ્રોફી ઓફ રાઇટ વેન્ટ્રિકલ. રાઇટ વેન્ટ્રિકલની હાઇપરટ્રોફી થઈ જાય એ પણ શેનું ઉદાહરણ છે? ટેટ્રોલોજી ઓફ ફેલોટ્સ. આ બધી કન્ડિશન છે કે ચાર લક્ષણ જોવા મળે. શેમાં મળે? તો કે ફેલોટ્સની ટેટ્રોલોજીમાં. હવે જે ઓપ્શન ડી છે એ જવાબ ખોટો છે. પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ. પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ શું છે? તો ધારો કે બાળક છે એ માતાના પેટમાં હોય તારે એવોર્ટા અને પલ્મોનરી આર્ટરી બેની વચ્ચે
એ સમયમાં બાળક પેટમાં હોય ત્યારે બેયની વચ્ચે ફીટસ જ્યારે હોય ને બાળક ત્યારે એ બેયની વચ્ચે એક નળી હોય. શેની વચ્ચે? તો કે ભાઈ ટ્રેકિયા, સોરી, ત્યારે પલ્મોનરી આર્ટરી અને એઓર્ટા વચ્ચે એક છે બ્લડ વેસલ હોય. એને શું કહેવાય? તેને કહેવાય ડક્ટસ આર્ટેરિયોસિસ. પણ જે આ ડક્ટસ આર્ટેરિયોસિસ છે એ ડક્ટસ આર્ટેરિયોસિસ ઈ છે જે બે વચ્ચે જે બ્લડ વેસલ છે જન્મ થાય ને એટલે બુરાઈ જવી જોઈએ અને બે અલગ અલગ થઈ જવું પડે. એક બાજુ એઓર્ટાઈ નોખી થઈ જવી પડે અને જે આ રાઈટ આર્ટરી હોય ઈ નોખી થઈ જવી પડે. તો એને શું કહેવાય? જો નો થાય, જન્મ પછી નો થાય તેને શું કહેવાય? તેને કહેવાય પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ. જો નોખી થઈ જાય તો કઈ ઉપાધિ નથી, પણ નો થાય તેને આવું કહેવાય પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ. જો આ તમે ફોટોમાં જોઈ શકો છો કે ધારો કે ફોટોમાં તમે જોઈ શકો છો કે જો અહીંયા જેમ કેમ રાઈટ આ જે લેફ્ટ વેન્ટ્રિકલ છે તો લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ખાલી એઓર્ટામાં જ આમ કઈ લોહી ગયું, અથવા તો આ રાઈટ વેન્ટ્રિકલ છે તો રાઈટ વેન્ટ્રિકલ માંથી કેમ ડાયરેક્ટ લોહી ખાલી આમ રાઈટ વેન્ટ્રિકલ માંથી આમ રાઈટ સોરી પલ્મોનરી આર્ટરીમાં જ ગયું. અહીંયા જુઓ તમે કે આ છે બંને વેન્ટ્રિકલ માંથી છે એ લોહી છે નીકળે છે. કોણ શેમાં નીકળે છે? તો કે ઓવરટામાં નીકળે. ક્યાંથી નીકળે? તો કે બે હાર્ટની ચેમ્બર જે લોઅર ચેમ્બર છે વેન્ટ્રિકલ એમાંથી. તો એને શું કે ઓવર રાઇડિંગ ઓફ એવોર્ટા. નકર એવોર્ટા નકરું ક્યાં હોવું જોઈએ? તો કે ભાઈ ડાબી બાજુ. પણ અત્યારે ક્યાં છે? તો કે ભાઈ જમણી બાજુથી નહીં આવે અને ડાબી બાજુના વેન્ટ્રિકલ માંથી નહીં આવે બ્લડ ફ્લો. એટલે એને શું કે ઓવર રાઇડિંગ ઓફ એવોર્ટા. નવો પ્રશ્ન, મિક્ઝો વાયરસ ખાલી જગ્યાથી થાય છે, સોરી, મિક્ઝો વાયરસ થી ખાલી જગ્યા થાય છે ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ કે મમ્સ? તો સાચો જવાબ છે મમ્સ. મિક્ઝો વાયરસ થી શું થાય? તો કે મમ્સ થાય. નવો પ્રશ્ન, એપિફિઝિયલ પ્લેટ્સ બંધ થયા પછી ગ્રોથ હોર્મોન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો ખાલી જગ્યા કહે છે? જાયજેન્ટિઝમ, એક્રોમેગાલી, મિક્ઝોએડિમા કે ક્રેટિનિઝમ? પહેલા તો એક્રોમેગાલી એટલે શું અને જાયજેન્ટિઝમ એટલે શું? હવે ધારો કે પેલા આપણે સમજી લઈ કે નાના બાળકો હોય ને એમાં જે હાડકા હોય ને તો હાડકા વચ્ચે જગ્યા હોય. એ જગ્યા શેની હોય? તો એને કહેવાય એપિફિઝિયલ પ્લેટ્સ કહેવાય. પ્લેટ્સ શેના માટે હોય? તો બાળક છે એ મોટું થાય તો એના હાડકા મોટા થવા જોઈએ ને તો જ મોટું થાય ને. તો હાડકા છે એ નાની ઉંમરમાં મોટા મોટા થતા જાય. પણ એક ઉંમર આવે કે ભાઈ એના 23 વર્ષ 22 વર્ષ થાય પછી છે એ હવે હાડકા છે સાવ બંધ થઈ જાય. જે વચ્ચે એપિફિઝિયલ પ્લેટ આવે ને એ બંધ થઈ જાય. પછી બાળકનો વિકાસ લાંબો ઊંચાઈ નો થાય કે ભાઈ બાળક ઊંચો ઊંચો નો થતો જાય. શું કામ નો ઊંચો થાય? કારણ કે જેને એપિફિઝિયલ પ્લેટ છે એ બંધ થઈ ગઈ હોય નાની ઉંમરે, અને બધાને 20-22 વર્ષે બંધ થઈ જ જાય ત્યાં સુધી હાઈટ વધે. હવે ધારો કે બંધ થઈ જાય એપિફિઝિયલ પ્લેટ્સ અને પછી વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય જો હોર્મોન, ગ્રોથ હોર્મોન, તેને શું કહેવાય? તો એને કહેવાય એક્રોમેગાલી. એક્રોમેગાલી એટલે એની સ્કિન હોય ઈ આમ કઠણ કોર્સ થઈ જાય. કોર્સ એટલે આમ કઠણ ચામડી, બરડ આપણે કેમ કહીએ કે આ તો ભાઈ બહુ કઠણ ચામડું, એ પ્રકારનું ચામડું થઈ જાય. એનું મોઢું હોય ઈ બહુ મોટું થઈ જાય. એના હાથ પગના આંગળા બહુ મોટા થઈ જાય. તો આ વસ્તુ છે એને શું કહેવાય? એને કહેવાય એક્રોમેગાલી. જેમ કે આપણા ખલીભાઈને છે કેમ મોઢું બહુ મોટું છે ને પંજો બહુ એને કહેવાય એક્રોમેગાલી. હવે જાયજેન્ટિઝમ એટલે શું? તો એપિફિઝિયલ પ્લેટ્સ બંધ થયા હોય, બંધ થઈ જાય એપિફિઝિયલ પ્લેટ્સ એ પહેલા, મતલબ કે બાળકની ઉંમર નાની જ છે. બાળકની ઉંમર ધારો કે કેટલી છે? તો કે ભાઈ બાળકની ઉંમર 8 થી ભાઈ 18 વર્ષ જેવી જ છે. તો એ દરમિયાન ગ્રોથ હોર્મોનનો વધુ સિક્રેશન થાય તો શું થાય? તો એપિફિઝિયલ પ્લેટ તો બંધ થઈ નથી હાડકામાં જે આવી હોય. તો એને શું થાય? તો કે ભાઈ હાડકા તો વ્યક્તિનો છે વિકાસ બહુ ને બહુ થાય, બહુ ને બહુ વિકાસ થાય. તો શું થાય? બહુ હાઈટ વધી જાય. તો બહુ હાઈટ વધી જાય નાની ઉંમરમાં. 15 વર્ષનો છોકરો છે ઈ ધારો કે 15 વર્ષનો છોકરો 8 ફૂટનો હોય તેને શું કહેવાય? એને કહેવાય જાયજેન્ટિઝમ. અને એપિફિઝિયલ પ્લેટ બંધ થઈ જાય પછી જો વધુ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? તેને કહેવાય એક્રોમેગાલી. નવો પ્રશ્ન, મેનોપોઝલ પીરિયડમાં કયા પ્રકારના હોર્મોનલ ફેરફાર જોવા મળે છે? સીરમ ઇસ્ટ્રાડિયલ ઓછું થવું, ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવું, એફએસએચ નું પ્રમાણ ઘટવું કે એલએચ નું પ્રમાણ વધવું?
તેનો સાચો જવાબ છે મેનોપોઝલ પીરિયડમાં કયા પ્રકારનો ફેરફાર થાય, તો એનો સાચો જવાબ છે સીરમ ઇસ્ટ્રાડિયલ ઓછું થવું. હવે આપણા શરીરમાં ઇસ્ટ્રોજનનું કામ શું હોય? તો સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનું કામ હોય કે હેરનો ગ્રોથ ક્યાં કરવો અને હેરનો ગ્રોથ કરવો. ધારો કે સ્ત્રીઓને પ્યુબિક હેર હોય, આર્મપીટમાં હેર હોય, તો એને દાઢી મૂછું કેમ નથી આવતી? તો કે એના શરીરમાં ઇસ્ટ્રોજન છે, એ ઇસ્ટ્રોજન શરીરને કહે છે કે તમારે ભાઈ દાઢી મૂછું નથી લાવવાની, તમારે પ્યુબિક હેરમાં જવાનું છે, માથાના વાળમાં જવાનું છે, તમારે જે આર્મપીટના વાળ છે એમાં વધવાનું છે. બીજે ક્યાંય તમારે વધવાનું નથી, દાઢું મૂછું લાવવાની નથી. એવું શું કામ થાય? કે ભાઈ ઇસ્ટ્રોજનનું લેવલ સારું હોય એટલે. ઇસ્ટ્રોજનનું બીજું કામ શું? તો કે પુરુષોમાં છે એ પેટના ભાગમાં, એટલે કે પુરુષોમાં ફાંદ થાય ને, એ શેના કારણે થાય? તો કે અહીંયા ફેટ, ચરબીનું ડિપોઝિશન થાય, ફેટ ડિપોઝિશન થાય. પણ આ લોકો છે બીજા, ધારો કે સ્ત્રીઓ છે, તો સ્ત્રીઓનું ફેટ ડિપોઝિશન ક્યાં થાય? તો સ્ત્રીઓનું ફેટ ડિપોઝિશન બટક્સમાં થાય, પાછળ બટક્સના ભાગમાં. અને પુરુષનું ક્યાં થાય? તો કે ફાંદમાં થાય. પુરુષોને ઘડી વડે જોઈજો ફાંદ થઈ જાય, સ્ત્રીઓને છે બટક્સમાં જમા થાય છે. શું? તો કે ફેટ. હવે ધારો કે ડોશીઓને તમે ઘણી વખત છે દાઢીને મૂછ્યું તમે જોઈશો. શું કામ? કારણ કે ઇસ્ટ્રોજનનું લેવલ મેનોપોઝ પછી ઓછું થઈ જાય એટલે પછી ડોશીઓને મૂછ્યું ને દાઢીઓ આવવાનું ચાલુ થાય. એ કોણ રોકતું હતું અત્યાર સુધી? તો અત્યાર સુધી રોકતું હતું ઇસ્ટ્રોજન. પણ હવે ઇસ્ટ્રોજન છે ઓછું થઈ જાય તો પછી શું થાય? ઇસ્ટ્રોજન ઓછું થાય એટલે, તો ઇસ્ટ્રોજન ઓછું થવાના કારણે દાઢી મૂછ સ્ત્રીઓને આવવા માંડે, ફેટનું ડિપોઝિશન કરે, વજાઈના છે એને ડ્રાય ન થવા દે, એને ભીની રાખે, અને મેનોપોઝ પછી વજાઈના ડ્રાય થઈ જાય, કારણ કે ઇસ્ટ્રોજન છે એનું લેવલ ઓછું થવા માંડે. એટલે મેનોપોઝલ પીરિયડમાં કયા પ્રકારનો ફેરફાર થાય? તો કે ભાઈ સીરમ ઇસ્ટ્રાડિયલ ઓછું થવું. નવો પ્રશ્ન, એક લેડીને છઠ્ઠા અઠવાડિયે એબોર્શન થઈ જાય છે. છઠ્ઠા અઠવાડિયે કોન્સેપ્ટના ડેવલપમેન્ટલ સ્ટેજને શું કહેવાય? પહેલા તો શરૂઆતથી સમજીએ તો તમને બધું સમજે. ધારો કે ફિમેલના ઓવરીમાંથી ઓવમ છૂટું પડે છે અને પુરુષનું સ્પર્મેટોઝોઆ એટલે કે સ્પર્મ બંને ભેગા થાય. ક્યાં ભેગા થાય? તો મોસ્ટ કોમન પાર્ટ ઓફ ફર્ટિલાઇઝેશન કયો છે? તો ફર્ટિલાઇઝેશનનો સામાન્ય પાર્ટ છે એમ્પ્યુલરી પાર્ટ ઓફ ફેલોપિયન ટ્યુબ. આપણી જે ફેલોપિયન ટ્યુબ છે એ ફેલોપિયન ટ્યુબમાં જે એમ્પ્યુલા ભાગ છે અહીંયા શું થાય? અહીંયા ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન શું? તો કે મેલ અને ફિમેલ ગેમેટ્સ ભેગા થાય એને કહેવાય ફર્ટિલાઇઝેશન. એટલે કે ઓવમ અને સ્પર્મ ભેગા થાય એને કહેવાય ફર્ટિલાઇઝેશન. પણ એ બે ભેગા થઈને એક નવો સેલ બનાવે એને શું કહેવાય? એને કહેવાય ઓપ્શન સી ઝાયગોટ. જાયગોટ છે એમાંથી પછી 2-4 દિવસમાં શું બની જાય? મોરુલા. 16 સેલ્સ નો સમૂહ એટલે મોરુલા. મોરુલામાંથી 200-300 સેલ નો સમૂહ એટલે બ્લાસ્ટોસિસ્ટ. ઓપ્શન ડી બ્લાસ્ટોસિસ્ટ એટલે 4 થી 5 દિવસે જ્યારે ઇમ્પ્લાન્ટ થાય, જ્યારે એમ્બ્રિયો અથવા તો બ્લાસ્ટોસિસ્ટ ઇમ્પ્લાન્ટ થાય યુટ્રસની દિવાલમાં, 4 થી 5 દિવસનો સમયગાળો હોય એટલા દરમિયાન બધું થઈ જાય. જાયગોટ બની જાય, મોરુલા બની જાય, બ્લાસ્ટોસિસ્ટ બની જાય. પછી 5 દિવસ પછી એ છે દિવાલ સાથે જોડાઈ જાય. કોણ? તો કે બ્લાસ્ટોસિસ્ટ. બ્લાસ્ટોસિસ્ટ માંથી પછી શું બને? તો કે એમ્બ્રિયો. એમ્બ્રિયો ક્યાં સુધી રહે? તો કે 10 મહિના સુધી. શું થાય? એમ્બ્રિયો રહે. અને એમાંથી પછી 10 મહિના પછી શું થઈ જાય? તો કે ફિટસ થઈ જાય. 10 મહિના પછી શું થાય? ફિટસ થાય. હવે ધારો કે કોઈને છઠ્ઠા અઠવાડિયે એબોર્શન થઈ જાય તો શું થાય? તો કે એને એમ્બ્રિયો કહેવાય. શું કામ? તો કે 10 અઠવાડિયા સુધી જો એમ્બ્રિયો કહેવાય. ક્યાંથી ક્યાં સુધી? તો કે બ્લાસ્ટોસિસ્ટ થી લઈને એમ્બ્રિયો સુધી, એટલે કે 10 અઠવાડિયા સુધી શું કહેવાય? એમ્બ્રિયો. એકવાર એમ્બ્રિયો બની જાય પછી એમાંથી શું બને? તો એમાંથી બને ફિટસ. નવો પ્રશ્ન, સ્પર્મેટોઝોઆ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે? ધ સ્પર્મ હોય સ્પર્મેટોઝોઆ એટલે કે વીર્ય, તો કેટલા સમય સુધી વીર્યના સ્પર્મેટોઝોઆ જીવિત રહી શકે? તો કે 48 થી 72 કલાક, 2 થી 4 દિવસ, 2 થી 3 દિવસ જીવિત રહી શકે. નવો પ્રશ્ન,
યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરતી વખતે યુરિનમાં જોવા મળતો હોર્મોન ખાલી જગ્યા છે એચસીજી હોર્મોન, પ્રોજેસ્ટેરોન હોર્મોન, ઇસ્ટ્રોજન હોર્મોન કે ઓક્સિટોસિન હોર્મોન. તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ વખતે યુરિનમાં જે હોર્મોન જોવા મળે એને શું કહેવાય? તો એને કહેવાય એચસીજી હોર્મોન, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન હોર્મોન. એચસીજી હોર્મોન છે એ શેમાં જોવા મળે? તો યુરિનમાં જોવા મળે. અને આખો દિવસ છે આપણે રાત્રે પેશાબ કરવા ઓછા એટલે પેશાબ જે ભર્યો હોય તેમાં એચસીજી હોર્મોન વધુ હોય એટલે આપણે સવારનો પેશાબ લઈ કે જેથી વધુ એચસીજી હોર્મોન હોય એટલે આપણને સારું રિઝલ્ટ જોવા મળે, સટીક રિઝલ્ટ જોવા મળે. તો યુપીટીમાં યુરિન વખતે કયો હોર્મોન જોવા મળે? તો કે એચસીજી હોર્મોન. નવો પ્રશ્ન, નોર્મલ અમ્બિલિકલ કોર્ડ સામાન્ય નાળમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો સામાન્ય નાળમાં શું હોય? એક ધમની, બે શિરા, એક શિરા, બે ધમની, એક શિરા, એક ધમની, બે ધમની, બે શિરા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, એક શિરા અને બે ધમની. હવે નોર્મલ અમ્બિલિકલ કોર્ડ છે એમાં શું હોય? તો એમાં શું હોય? બે આર્ટરી હોય અને એક વેઇન હોય. બે આર્ટરી અને એક વેઇન શેમાં હોય? તો કે સામાન્ય નાળમાં. નવો પ્રશ્ન, એમનિયોટિક ફ્લુઇડમાં નીચેનામાંથી કયું બાયોકેમિકલ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોતું નથી? હવે એમનિયોટિક ફ્લુઇડ હોય તો એમાં શું ન હોય? તો કે પ્રોટીન હોય, લિપિડ હોય, ગ્લુકોઝ હોય, યુરિયા હોય, ક્રિએટ હોય. તો શું ન હોય? તો કે એમોનિયા ન હોય. શેમાં? તો કે એમનિયોટિક ફ્લુઇડમાં. થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને પણ શેર કરો જેથી આપણે છે વધુ સબસ્ક્રાઇબ થાય અને આપણે આરામથી છે એ તમારા બધા મિત્રો સુધી મફતમાં વિડીયો પહોંચી જાય. ઘણી વખત તમારે એકેડમીનો સહારો ન લેવો અને તમને સારી રીતે સમજે. જો કોઈ પણ વ્યક્તિને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકે. કાંઈ પ્રશ્નમાં જો ન સમજાતા હોય, કાંઈ પ્રશ્નમાં ભૂલ હોય તો કોમેન્ટ કરી શકે, ધ્યાન દોરી શકે. અને તમને જેટલું બને એમ, જેમ બને એમ સરળ ભાષામાં સમજાય એ જ મારો પ્રયત્ન છે કે તમને વધુ સરળ ભાષામાં સમજાય અને સારી રીતે સમજાય. પણ આપણી ચેનલ જો આવા નવા વિડીયો તમારે અવારનવાર જોવા હોય, બધા જૂના પેપર સોલ્યુશન જોવા હોય, અગત્યના પ્રશ્નો જોવા હોય, છેલ્લા 8 વર્ષમાં 10 વર્ષમાં જે પૂછાણા એ પ્રશ્નો જોવા હોય, તો એના માટે તમારે છે એ આપણી ચેનલ જોતા રહેવું પડશે. આપણી ચેનલમાં જે જુદા જુદા વિડીયો છે બધા જોતા રહેશું એટલે તમને સમજ પડતી રહેશે. આપણે નર્સિંગ, એમપીએસડબલ્યુ, એસઆઈ, એફએસડબલ્યુ અને બધાને લગતા આપણે વિડીયો મૂકતા રહી છીએ. તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. જય માતાજી બધાને.